ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માને કે આજે આપણા ઈશ્વરે ફરીને એકવાર આપણે સર્વને જીવતા રાખ્યા, આપણને તાજગી તંદુરસ્તી આપી, આ જગ્યા પર ઈશ્વર આપણને એકત્ર કર્યા માટે આપણે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માને. આપણે ઈશ્વર પિતાના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી ગણનાનું પુસ્તક 22મો અધ્યાય ગણનાનું પુસ્તક 22મો અધ્યાય અને આપણે વાંચીએ તેની પહેલી કલમથી લઈને તેની 14મી કલમ સુધી. ગણના 22 1 થી 14. અને ઇસ્રાયેલ પુત્રો આગળ ચાલ્યા કે તેઓએ મોઆબના મેદાનમાં યર્દનને પેલી પાર જેરીકોની પાસે છાવણી કરી. અને ઇસ્રાયેલી અમોરીઓને જે કર્યું હતું તે સગળું સિપ્પોરના દીકરા બાલાકે જોયું હતું. અને મોઆબ તે લોકોથી બહુ ભીધો, કેમ કે તેઓ ઘણા હતા. અને ઇસ્રાયેલ પુત્રોના કારણથી મોઆબ ત્રાસ પામ્યો. અને મોઆબે મિદ્યાનના વડીલોને કહ્યું, જેમ બળદ ખેતરના ઘાસને ચાટી લે છે તેમ આ સમુદાય તો આપણી આસપાસના સર્વને ચાટી લેશે. અને તે સમયે સિપ્પોરનો દીકરો બાલાક મોઆબનો રાજા હતો. અને તેણે બયોરના દીકરા બલામને બોલાવવા સારું પથોર કે જે નદી પર છે ત્યાં, એટલે તેના લોકના પુત્રોના દેશમાં માણસોને મોકલીને કહેવડાવ્યું, જુઓ, મિસ્રમાંથી એક દિવસથી આવી છે. જુઓ, તેઓએ પૃથ્વીની સપાટીને ઢાંકી દીધી છે ને તેઓએ મારી સામે પડાવ નાખ્યો છે. તો હવે કૃપા કરીને આવ, આ લોકને મારે સારું સાથ દે, કેમ કે તેઓ મારા કરતાં બળવાન છે. કદાચિત હું તેઓને હરાવીને તેઓને એવી રીતે મારું કે હું તેઓને દેશમાંથી હાંકી કાઢી શકું. કેમ કે હું જાણું છું કે જેને તું આશીર્વાદ દે છે તે આશીર્વાદિત થાય છે, અને જેને તું શાપ દે છે તે શાપિત થાય છે. અને મોઆબના વડીલો તથા મિદ્યાનના વડીલો પોતાના હાથમાં શકુરને માટે ભેટ લઈને ચાલી નીકળ્યા. અને બલામની પાસે આવીને તેઓએ બાલાકની માંગણી તેને કહી સંભળાવી. અને તેણે તેઓને કહ્યું, આજની વાત અહીં ઉતારો કરો, યહોવા મને કહેશે તેવી હું તમને ખબર આપીશ. અને મોઆબના સરદારો બલામની સાથે રહ્યા. અને તેએ બલામની પાસે આવીને કહ્યું, જે માણસો તારી સાથે છે તેઓ કોણ છે? અને બલામે દેવને કહ્યું, મોઆબના રાજા સિપ્પોરના દીકરા બાલાકે મારા ઉપર એવો સંદેશો મોકલ્યો છે કે જો જે પ્રજા મિસ્રમાંથી નીકળી આવી છે તેને પૃથ્વીની સપાટીને ઢાંકી દીધી છે. હવે આવીને મારે સારું તેઓને શાપ દે, કદાચિત હું તેઓની સાથે યુદ્ધ કરીને તેઓને હાંકી કાઢી શકું. અને દેવી બલામને કહ્યું, તું તેઓની સાથે જતો ના, તું તે લોકોને શાપ ન દે, કેમ કે તેઓ આશીર્વાદિત લોક છે. અને બલામે સવારે ઉઠીને બાલાકના સરદારોને કહ્યું, તમારા દેશમાં પાછા જાઓ, કેમ કે મને તમારી સાથે આવવાને યહોવા ના કહે છે. અને મોઆબના સરદારો ઉઠ્યા અને તેઓએ બાલાકની પાસે જઈને કહ્યું, બલામ અમારી સાથે આવવાની ના પાડે છે. ઈશ્વર પિતાનો વાંચન વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે. અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે. અને બાઇબલનું વચન એવું કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. આજે ફરીને એકવાર બહુ ધ્યાનથી ઈશ્વરના વચન સાંભળજો કે જેથી કરીને તમે તેને ગ્રહણ કરી શકો, વિશેષ કરીને આવનાર દિવસોમાં તે પ્રમાણે ચાલી શકો કે જેથી કરીને આકાશના રાજ્યના વારસદાર થઈ શકો. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવેલા હતા અને ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે ઘણા બધા શિષ્યો બનાવેલા હતા. એમના 12 શિષ્યો હતા. એમના 12 શિષ્યો છોડીને બીજા 70 શિષ્યો હતા. એ સિવાય પણ ઘણા બધા શિષ્યો હતા. ઘણા શિષ્યો તો ગુપ્તમાં હતા કે જે લોકો જાહેરમાં કબૂલ નહોતા કરતા. એવા પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો હતા. શિષ્યો જે છે એ કેવા હોવા જોઈએ કે શિષ્યોમાં શું હોવું જોઈએ કે જેથી કરીને એ લોકોને શિષ્ય કહેવાય. શિષ્ય એટલે કે અનુસરનાર, પણ એ કેવો હોવો જોઈએ, એનામાં શું હોવું જોઈએ? જે ગુરુને અનુસરે છે કે પછી પોતાના આગેવાનનું અનુકરણ કરે છે એને શિષ્ય કહેવાય. પરંતુ શિષ્યની અંદર એ ખરેખર શું હોવું જોઈએ? પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઘણા બધા લોકો વિશ્વાસમાં આવેલા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા વિશ્વાસમાં આવ્યા એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ લોકોના ગુરુ કહેવાય. પરંતુ તમે પ્રભુ ઈસુનું જીવન જુઓ
તો પ્રભુ ઈસુએ પણ એક શિષ્ય તરીકે એ જીવન જીવ્યા છે. એમને શિષ્ય કહી શકાય, કેમ કે આકાશમાંના બાપના એ શિષ્ય તરીકે એ હતા અને એ રીતે એમણે જીવન એ જીવ્યા હતા. પ્રભુ શું જાણે દેવના શિષ્ય હોય એવી રીતે એમણે આ 3.5 વર્ષનો સમયગાળો જે છે એ સેવાની અંદર જે કાઢેલો છે એ આપણને એના લખાણ પરથી એ જણાય આવે છે. શિષ્યો જે છે એ શિષ્યોના અમુક લક્ષણો હોવા જોઈએ, તો જ શિષ્ય એ શિષ્ય કહેવાય. અને બહુ ધ્યાનથી આજે વચન સાંભળજો કે શિષ્ય એટલે ખરેખર શું, એના અમુક લક્ષણો જે છે એ આપણે જોવા માગીએ છીએ. અને બની શકે તો લક્ષણો લખી લેજો કે જેથી કરીને મેસેજ પૂરો થાય ને એટલે પોતાને ચેક કરતા હોય કે ભાઈ હું શિષ્ય છું કે નહીં. કારણ કે બાઇબલનો વચન એવું કહે છે કે જાઓ તમે સર્વ દેશનાઓને શિષ્ય બનાવો અને પિતા પુત્ર તથા પવિત્ર આત્માને નામે તેઓનો બાપ્તિસ્મા આપતા જાઓ. એટલે જે શિષ્ય હોય એણે બાપ્તિસ્મા લીધેલો હોય, જેણે બાપ્તિસ્મા લીધેલો હોય એ શિષ્ય હોય. અને માટે આપણે પોતાને ચેક કરી શકીએ. તો શિષ્ય જે છે એની અંદરનું એક લક્ષણ, સૌથી પહેલું લક્ષણ કે શિષ્ય એટલે કે તેડાયેલો વ્યક્તિ. સૌથી પહેલી વાત કે શિષ્ય એટલે જેને ઈશ્વરે કે જે ગુરુ છે એ ગુરુએ જેને તેડેલો છે. તમે પોતે બોલવા લાગો હું શિષ્ય, એવું ના ચાલે. તેડેલા હોવા જોઈએ, તમને કોલિંગ મળેલો હોવું જોઈએ, તમને બોલાવેલા હોવા જોઈએ. શિષ્યની સૌથી પહેલી લાયકાત કે સૌથી પહેલું એનું લક્ષણ એ તો એ છે કે શિષ્ય જે છે એ તેડાયેલો હોવો જોઈએ. અને માથીની સુવાર્તામાં લખેલું છે, માથીની સુવાર્તા 6થો અધ્યાય 19મી કલમ. અને તે તેઓને કહે છે કે મારી પાછળ આવો, હું તમને માણસોને પકડનારા કરીશ. જો પ્રભુ શું બોલાયા, પિત્તર, યોહાન, યાકૂબ, અનાંદ્રિયા, મારી પાછળ આવો. તેડાયેલા લોકો, બોલાવેલા લોકો, જેને કોલિંગ મળેલું છે. ફરી લુકમાં લખેલું છે, લુકની લખેલી સુવાર્તા 5મો અધ્યાય અને 27મી કલમ. એ પછી તે ત્યાંથી નીકળ્યો ને લેવી નામે એક દાણીને દાનની ચોકી પર બેઠેલો જોઈને તેણે કહ્યું કે મારી પાછળ ચાલ. હા, એક લેવીને જોયો તો કહે છે કે તું મારી પાછળ ચાલ કહે છે. આને પણ પ્રભુ ઈસુએ બોલાયો. તેડાયેલા લોકો, જે શિષ્ય છે એની સૌથી પહેલી લાયકાત એ છે કે એ તેડાયેલા લોકો હોય છે, એ લોકોને બોલાયેલા હોય છે. ફરી પહેલા તિમોથી, બીજા તિમોથીમાં લખેલું, બીજો તિમોથી પહેલો અધ્યાય, બીજો તિમોથી પહેલો અધ્યાય 9મી કલમ. તેણે આપણને તાર્યા તથા પવિત્ર તેડાથી આપણને તેડ્યા. બાઇબલમાં લખ્યું કે પવિત્ર તેડાથી આપણને તેડ્યા. શિષ્યની સૌથી પહેલી લાયકાત, શિષ્યનું સૌથી પહેલું લક્ષણ, શિષ્યની સૌથી પહેલી લાક્ષણિકતા એ તો એ છે કે એ લોકો દેવના તેડાયેલા લોકો. જે ગુરુ જે છે એ ગુરુથી એ તેડાયેલા લોકો છે. બીજું જે લક્ષણ છે શિષ્યનું કે શિષ્ય એને કહેવાય કે જે તેડાયેલો છે. બીજું લક્ષણ એ છે કે જે શિષ્ય છે એને કહેવાય કે જે ગુરુથી શીખેલો હોય, જેને ગુરુએ કંઈક શીખવાડેલું હોય. અને લુકની લખેલી સુવાર્તા 6ઠ્ઠો અધ્યાય અને વાંચન બહુ લાંબુ છે એટલે આપણે વાંચતા નથી. 6ઠ્ઠો અધ્યાય 20મી કલમથી લઈને 49મી કલમ સુધી તમે જુઓ તો પ્રભુ ઈસુએ પોતાના શિષ્યોને એ કંઈક શીખવાડેલું છે. જે ગુરુ છે એ પોતાના શિષ્યોને શીખવાડે છે. અને જો એ શિષ્ય શીખતો ના હોય તો પછી એ શિષ્ય નથી. બહુ ધ્યાનથી સમજો. શિષ્ય એટલે તેડાયેલો, અને બીજી વાત શિષ્ય એટલે કે જે ગુરુથી શીખેલો છે. એક અનુપની લખેલી સુવાર્તામાં લખેલું છે, તેનો 11મો અધ્યાય અને તેની પહેલી જ કલમ. તે એક ઠેકાણે પ્રાર્થના કરતો હતો. તે કરી રહ્યા પછી તેના શિષ્યોમાંના એકે તેને કહ્યું કે પ્રભુ યોહાને પોતાના શિષ્યોને પ્રાર્થના કરતા શીખવ્યું તેમ તું પણ અમને શીખવ. બાઇબલ કહે છે કે અમને શીખવાડો કે છે. શિષ્ય એટલે કે દેવથી શીખેલા લોકો, ગુરુથી શીખેલા લોકો, ગુરુથી તેડાયેલા. અને બીજી બાબત, ગુરુથી શીખેલા લોકો જે હોય એ જ શિષ્ય છે. માથીની સુવાર્તા 10મો અધ્યાય અને 5થી લઈને 42મી કલમ જો તમે વાંચો તો
તો ત્યાં પણ એ જ બાબત લખેલી છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના શિષ્યોને જે છે એ સુવાર્તા પ્રચાર કઈ રીતે કરો, કઈ જગ્યાએ જઈને કરો, એ બધી બાબતો જે છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના શિષ્યોને એ શીખવાડી. તો શિષ્યનું જે લક્ષણ છે એ સૌથી પહેલું છે કે તેડાયેલો હોવો જોઈએ, એને કોલિંગ મળેલો હોવું જોઈએ. બીજી વસ્તુ, જે શિષ્ય જે છે એ શિષ્યને ગુરુ તરફથી શીખવા મળેલું હોય છે અને ગુરુએ એને કંઈક શીખવાડેલું હોય છે. ત્રીજી બાબત કે જે શિષ્ય જે છે એને ઇંગ્લિશમાં એવું કહે છે કે ફોલોવર એટલે કે અનુસરનાર. શિષ્યનું ત્રીજું લક્ષણ કે અનુસરનાર હોવો જોઈએ. કયા પ્રકારનું અનુસરણ એના જીવનમાં હોવું જોઈએ? અને લુકની લખેલી સુવાર્તામાં લખેલું છે. લુકની લખેલી સુવાર્તા તેનો 7મો અધ્યાય લુક 7 અને તેની 11મી કલમ. થોડી મુદત પછી નાઈન નામના શહેરમાં તે ગયો અને તેના શિષ્યો તથા ઘણા લોકો પણ તેની સંગાથે ગયા. બાઇબલનું વચન કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત નાઈનમાં ગયા તો બધા શિષ્યો બી પાછળ પાછળ ગયા. એટલે દૈહિક રીતે, સાંસારિક રીતે કે શારીરિક રીતે ગુરુ જ્યાં જાય ને ત્યાં ચેલો હોવો જોઈએ. એને કહેવાય કે શિષ્ય. જ્યાં ગુરુ હોય એની પાછળ પાછળ શિષ્ય જાય. ગુરુએ કશું કીધું નથી, એ તો નાયનગરમાં ચાલતા ચાલતા નીકળી ગયા, એ ચલાવવા માટે નીકળી ગયા. તો ગુરુ જે છે એ ચાલવામાં ચાલતા નીકળી ગયા નાયન શહેર તરફ. તો શિષ્યો પૂછ્યું ને પ્રભુ કઈ જાય છે, એને કોઈ પાછળ પાછળ. આને કહેવાય કે શિષ્ય, ફોલોવર, અનુસરણ કરનાર, કે જ્યાં ગુરુ જાય એની પાછળ પાછળ જવાનું. પોતાના કોઈ વિચાર નહીં, પ્રભુ આ બાજુને આજે ચલો ને આ બાજુ જઈએ ફરવા, એવું ના ચાલે. જ્યાં ગુરુ નીકળી જાય એ બાજુ નીકળી જાય, એની સાથે સાથે નીકળી જાય, એને કહેવાય કે શિષ્ય. ચોથું જે લક્ષણ છે શિષ્યનું, એ શિષ્ય એટલે કે વચન શીખવા માટે કે ગુરુથી શીખવા માટે હંમેશા જાગૃત રહેનાર વ્યક્તિ. જે ગુરુ છે એની પાસેથી વચન શીખવાના માટે કે એની પાસે શીખવાના માટે હંમેશા જાગૃત રહેનાર વ્યક્તિ એ છે શિષ્ય. કે હંમેશા એ ગુરુ પાસેથી શીખવાના માટે એ હંમેશા એ જાગૃત હોય. અને લુકની લખેલી સુવાર્તામાં લખેલું છે, લુકની લખેલી સુવાર્તા તેના 8મો અધ્યાય, લુક 8. અને ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક દ્રષ્ટાંત કે છે અને પછી આપણે વાંચીએ તેની 9મી 10મી કલમ. તેના શિષ્યોએ તેને પૂછ્યું કે એ દ્રષ્ટાંતનો અર્થ શું હશે? તેણે તેઓને કહ્યું કે દેવના રાજ્યના માર્ગ જાણવાનું તમને આપેલું છે, પણ વેચાઓને તો દ્રષ્ટાંત દ્વારે એ માટે કે જોતા તેઓ જોઈ નહીં ને સાંભળતા તેઓ સમજે નહીં. બાઇબલનું વચન કહે છે કે જ્યારે પ્રભુ ઈસુ દ્રષ્ટાંત કીધું, શિષ્યો એકદમ જાગૃત. પ્રભુ અમને તો કહો આનો અર્થ શું? તમે દ્રષ્ટાંત કહી દીધું, પણ એનો અર્થ શું કહે છે? શિષ્ય જે છે એ ગુરુ પાસેથી સાંભળવાના માટે, શીખવાના માટે એ સતત એ જાગૃત હોય છે. પણ એ માથીની સુવાર્તામાં લખેલું છે. માથીની સુવાર્તા 73મો અધ્યાય, ત્યાં આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્રષ્ટાંત કહે છે અને આપણે વાંચીએ તેની 36મી કલમ. ત્યાર પછી લોકોને મૂકીને તે ઘરમાં ગયો અને તેના શિષ્યોએ તેની પાસે આવીને કહ્યું કે ખેતરના કડવા દાણાના દ્રષ્ટાંતનો અર્થ અમને કહે. અહીંયા કહે છે કે કડવા દાણાના દ્રષ્ટાંતનો અર્થ અમને કહે. બીજા લોકોએ ન સાંભળ્યું, પણ શિષ્યો જાગૃત, અમને શીખવાડો કે પ્રભુ તમે તો દ્રષ્ટાંત બોલ્યા, પણ એ શું કહેવા માગે છે? તમે જે વાર્તા કીધી એ શું કહેવા માગે છે? અમને શીખવાડો કે છે. એ શિષ્યની એક લાયકાત છે કે શિષ્ય જે છે એ હંમેશા શીખવાના માટે, ગુરુ પાસેથી શીખવાના માટે એ હંમેશા એ જાગૃત રહે છે. 5મું લક્ષણ જે છે શિષ્ય હોવાનું, તો શિષ્ય એટલે કે નોકર, ગુરુનો, એનો જે બી ગુરુ છે એનો નોકર હોવ. આ શિષ્યનું એક લક્ષણ છે કે શિષ્ય જે છે એ હંમેશા એના ગુરુના નોકરની જેમ કામ કરે છે. તમે જો મૂસાનો શિષ્ય યહોશુઆ, તો મૂસા ખાવા બેસે તો યહોશુઆ હાજર થઈ જાય હાથ દોડાવવા માટે. એલિયા ખાવાના માટે બેસે તો એલિસા હાજર થઈ જાય, હાથ દોડાવે, રૂમાલ લઈ આપે, બધા કામ કરે. તો જે શિષ્ય છે એની લાયકાત છે કે એ ગુરુનો એ નોકર બની રહે છે. આ લુકની લખેલી સુવાર્તામાં લખેલું છે, લુક 9 અને 14મી કલમથી વાંચો તો. કેમ કે તેઓ આશરે 5000 પુરુષ હતા. તેણે પોતાના શિષ્યોને કહ્યું કે
આશરે 50 પંગતમાં તેઓને બેસાડો. તેઓએ તેમ કર્યું અને સર્વને બેસાડ્યા. પછી 5 રોટલી અને 2 ભાત લઈને તેને આકાશ તરફ જોઈને તેઓને આશીર્વાદ દીધો અને તે ભાંગીને લોકોને પીરસવા સારું શિષ્યોને આપ્યું. તેઓ સર્વ ખાઈને તૃપ્ત થયા અને છાંટેલા કપડાં વીણીને તેઓએ 12 ટોપલી ભરી. તે એકાંતમાં પ્રાર્થના બાઇબલનું વચન કહે છે કે જો શિષ્યોએ કેવું કામ કર્યું, લોકોને ખાવાનું પીરસ્યું, ખાવાનું ઉઠાયું, એના ટુકડા ઉઠાયા, એની 12 ટોપલીઓ ભરી, બધાને પંગતમાં બેસાડ્યા. એવું ના કીધું અમે તો ઈસુ ખ્રિસ્ત ખાસ માણસો છે, અમે થોડા બધું કામ કરે છો તમે કરો. નહીં, જે શિષ્ય જે છે એ ગુરુનું કામ એક નોકરની જેમ કરે છે. નોકરની જેમ કરવું એટલે કોઈ નીચે પડવાની વાત નથી, પણ નોકરની જેમ કરવું એટલે કે એને પૂરેપૂરી તલબ છે, આ મારો માલિક છે, આ મારો ગુરુ છે, મારે એનું કામ કરવું જોઈએ. અને એક નોકર બનીને એ પૂરી ઈચ્છા અને સ્વાધીન થઈને એ આ કામ જે છે કરે છે કે મારો ગુરુ છે તો મારે એનો નોકર બનીને એ કામ કરવાનું છે. તો આ 5મું લક્ષણ છે કે જે શિષ્ય છે તો એ એક નોકર બનીને એ પોતાના ગુરુ સાથે એ રહેતો છે. કોઈ પણ કામ કરવામાં એને નાનમ જે છે એ નાના હોતી નથી. 6થું જે લક્ષણ છે શિષ્યનું, અને એ છે કે શિષ્ય એટલે સુવાર્તા પ્રગટ કરવા માટે મોકલાયેલ વ્યક્તિ. કે આપણે પ્રભુના શિષ્યની વાત કરીએ કે શિષ્ય એટલે સુવાર્તા પ્રગટ કરવા માટે મોકલાયેલ વ્યક્તિ. પ્રભુએ પોતાના શિષ્યોને ભેગા કર્યા અને પછી લખેલું છે માથી લખેલી સુવાર્તા તેમ 10મો અધ્યાય માંથી 10 અને વાંચો તો 5મી કલમથી. ઈસુએ તે બારીને મોકલીને એવી આજ્ઞા આપી કે તમે વિદેશીઓને માર્ગે ન જાઓ, તે સમૃદ્ધિઓના કોઈ નગરમાં ન બેસો, પણ તેના કરતાં ઇઝરાયેલના ઘરના ખોવાયેલા ઘેટાની પાસે જાઓ અને તમે સતત એમ પ્રસિદ્ધ કરો કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. માદાઓને સાજા કરો, રક્તપિત્યાને શુદ્ધ કરો, પોયલાઓને ઉઠાડો, ભૂતોને કાઢો, તમે મફત આપો. બાઇબલનું વચન કહે છે કે સુવાર્તા પ્રગટ કરવાને માટે પ્રભુએ પોતાના શિષ્યોને મોકલ્યા. શિષ્ય એટલે કે સુવાર્તા પ્રગટ કરવા માટે મોકલાયેલ લોકો. ફરી લોકની લખેલી સુવાર્તામાં આપણે વાંચીએ, લોકની લખેલી સુવાર્તા ત્યાં 10મો અધ્યાય અને વાંચો તો પહેલી કલમથી. આ બનાવ બન્યા પછી પ્રભુએ બીજા તે શિષ્યોને જણાવ્યા અને જે પ્રત્યેક જગા માટે પોતે જવાનો હતો ત્યાં તેઓ મારા બબ્બેને પોતાની આગળ મોકલ્યા. બાઇબલનું વચન કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે સુવાર્તા પ્રગટ કરવા માટે 2 જણને એ જોડમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ લોકોને મોકલ્યા. આ શિષ્ય હોવાનું એક લક્ષણ છે. આ 6થું લક્ષણ છે કે જે શિષ્ય જે છે એ તો એ વ્યક્તિ છે કે જે સુવાર્તા પ્રગટ કરવાના માટે મોકલાયેલ વ્યક્તિ છે. 7મું જે લક્ષણ છે શિષ્યનું, શિષ્ય હોવાનું 7મું લક્ષણ, અને એ તો એ છે કે પોતાનો નકાર કરવા માટે બંધાયેલો વ્યક્તિ. 7મું લક્ષણ કે શિષ્ય એટલે પોતાનો નકાર કરવા માટે બંધાયેલ વ્યક્તિ. અને લોકની લખેલી સુવાર્તામાં લખેલું છે, લોકની લખેલી સુવાર્તા 9મો અધ્યાય 23મી કલમ. તેણે સગડાને કહ્યું કે જો કોઈ મારી પાછળ આવવા ચાહે તો તેણે પોતાનો નકાર કરવો અને દરરોજ પોતાનો વધસ્તા પૂછીને મારી પાછળ ચાલે. પ્રભુએ કીધું કે મારી પાછળ જો આવે એટલે કે શિષ્ય, જે મારો શિષ્ય બને મારી પાછળ આવે તો કે છે એણે કે પોતાનો નકાર કરો, એણે પોતાનો નકાર કરીને મારી પાછળ આવો. આ શિષ્ય હોવાનું એક લક્ષણ છે કે એણે પોતાનો નકાર કરવાનો છે. ફરી એનો 14મા અધ્યાયમાં લખેલું છે, લુક 14:26મી કલમ. જો કોઈ મારી પાસે આવે અને પોતાના બાપનો, માનો, પત્નીનો, છોકરાનો, ભાઈઓનો તથા બહેનોનો, હા પોતાના જીવનો પણ દ્વેષ ન કરે તો તે મારો શિષ્ય થઈ શકતો નથી. બાઇબલ કહે છે પોતાનો પણ દ્વેષ ના કરે, એટલે કે પોતાનો પણ નકાર ના કરે તો એ મારો શિષ્ય એ થઈ શકતો નથી. શિષ્ય મતલબ કે પોતાની જાતનો નકાર કરનાર વ્યક્તિ, પોતાની ઈચ્છાઓનો ત્યાગ કરનાર વ્યક્તિ. અહીં 33મી કલમમાં છો. તે પ્રમાણે તમારામાંનો જે કોઈ પોતાની સર્વ વસ્તુનો ત્યાગ કરતો નથી તે મારો શિષ્ય થઈ શકતો નથી. જે કોઈ પોતાની સર્વ વસ્તુનો ત્યાગ કરતો નથી, એને કોઈ ઈચ્છા નહીં, એને કોઈ યોજના નહીં, એની કોઈ મરજી નહીં, એણે પોતાનો નકાર કરવાનો, એણે પોતાનો ઇનકાર કરવાનો, એણે પોતાની વાત જે છે એ છોડી દેવાની.
એની પોતાની કોઈ ઈચ્છા ના હોય છે, એને કહેવાય પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શિષ્ય. કે શિષ્ય એટલે કે પોતાનો નકાર કરવા માટે જે બંધાયેલ વ્યક્તિ છે એ. ફરી આઠમું જે લક્ષણ છે શિષ્ય હોવાનું, જે આઠમું લક્ષણ છે એ છે પ્રતિજ્ઞાબદ્ધ. એટલે કે જે શિષ્ય છે એ પ્રતિજ્ઞાબદ્ધ હોવો જોઈએ. પ્રતિજ્ઞાબદ્ધ મતલબ કે ગુરુના મુખમાંથી જે પણ આજ્ઞા નીકળે ને એ તરત જ અને સંપૂર્ણપણે પાળવા માટે જે કટિબદ્ધ હોય એને કહેવાય કે પ્રતિજ્ઞાબદ્ધ. એ શિષ્ય એ છે કે જે પોતાના ગુરુનું એક એક કામ કરવાના માટે, એક એક આજ્ઞા પાળવા માટે એ પ્રતિજ્ઞાબદ્ધ હોવો જોઈએ. પ્રભુ એકવાર જતા હતા અને ઘણી બધી ભીડ હતી, તો પ્રભુ શું એક જણ એવું કીધું કે તું મારી પાછળ ચાલ ને કે છે. તો પેલો એવું કહે છે કે પ્રભુ મારો બાપ મરી ગયો છે ને કે છે, તો કોઈને દાટીને આવું છું કે છે. આને શિષ્ય ના કહેવાય. એ તો બાપ મરી ગયો હોય તો પણ મૂકી ના આવે કે બાપ મરી ગયો શું છે, હવે મરી ગયા પછી શું કરવાનું છે. જીવતા હતા તો બાપ કંઈ પણ કહેતા, પણ મરી જ ગયા છે, હવે બાપ કશું કહેવાના નથી. તો એને કહેવાય કે શિષ્ય કે જે આવા બહાના ના બતાવે. વાંચો તો લુકની લખેલી સુવાર્તા તેનો 9મો અધ્યાય અને તેની 60મી કલમ. પણ તેણે તેને કહ્યું કે મોઈલાઓને પોતાના મોઈલાઓને દાટવા દે, પણ તું તેને દેવના રાજ્યની વાત પ્રગટ કર. પ્રભુએ કીધું કે મરેલા ભલે ને મરેલા દાટે, તું તો કે આકાશ રાજ્યની વાત પ્રગટ કર. આ શિષ્યનું એક લક્ષણ છે પ્રતિજ્ઞાબદ્ધ, તરત જ આજ્ઞા પાળવાની. એની પાસે બહાના ના હોય કે મારા બાપ મરી ગયો છે ને દાટી આવું ને ફલાણું કર્યો ટીકડું કર્યો. ફરી એક જણે કીધું પ્રભુ તમારી પાછળ આવીશ કે છે, સામેથી કે હું શિષ્ય બનીશ, પણ કે હું છેલ્લી વખત ઘરે જાઉં અને બધાને સલામ કર્યા કે હું જઉં છું બસ હવે. તો પ્રભુ એની સાથે પણ વાત કરીને વાંચો ની 62મી કલમ, લુક 9:62. પણ ઈસુએ તેને કહ્યું કે કોઈ માણસ હળ પર હાથ દીધા પછી પછવાડે જુએ તો તે દેવના રાજ્યને યોગ્ય નથી. બાઇબલ કહે છે એકવાર હળ પર હાથ મૂકી દે પાછળ જુએ. હળ પર હાથ મૂકો એટલે કે અત્યારે તો ટ્રેક્ટર ને બધું આવી ગયું, એટલે ગમે તેવા મોટા ખેતરો ને ફટાફટ ખેડે જાય. પણ ખેતરને ખેડવું ને જરા મુશ્કેલ વસ્તુ છે, કેમ કે જે જમીન સપાટ હોય, મજબૂત હોય, એને આખી ઉખેડી નાખવાની. અને એ જરા ભારે કામ છે. પહેલાં બળદો લઈને કામ થતું હતું અને ઘણી જગ્યાએ તો માણસો લઈને કામ થતું હતું. આજે પણ બળદોથી કામ થાય છે. આજે પણ નાના ખેતરો તો લોકો માણસોથી કામ કરે છે. હળ જે છે એ હાથમાં એક માણસ પકડી રાખે ને બીજો રસીથી છે ને એને ખેંચે અને પેલો બરાબર જમીનમાં દાટી દબાઈ રાખે, એટલે જમીન જે છે ને આખી ઉખડી જાય. વારા ફરતી એ લોકો આ રીતે મજૂરી કરતા હોય. એટલે ખેતર ખેડવું એ મુશ્કેલ વસ્તુ છે ને આ વર્ષો જૂની વાત છે કે જ્યાં ટ્રેક્ટર નહોતા અને એ જમાનામાં કહે છે કે એકવાર હળ પર હાથ મૂકે એટલે પેલો જુઓ કે આટલી બધી જમીન છે અને એને ખેડવાની છે. એટલે ખેડતા આગળ પાછળ ફરીને જુઓ કેટલી બાકી છે. એ સમય પહેલાં જ થાકી જાય. તમે જો ચોખાને ગુણ લાવો ત્યાં તો સારું છે કે ઉપર જ લખેલું હોય છે કોમ્પ્યુટર ક્લીન, એટલે તમારે એક પણ કાંકરી ના મળે. પહેલાં તો લાઈને સાફ કરવા પડે. એટલે પેલું ગુણ જુઓ ને ત્યાંથી જ મોત મરી જાવ. ગુણ આને સાફ કરવાની છે. તો એવું કરે તો ના કામ થાય અને એટલી બધી વાર લાગે અને એટલો બધો કંટાળો આવી જાય. પણ તમે પાછળ જોવા કે સીધા તમારા કામ પર મતલબ રાખો તો તમારું કામ થઈ જાય. તો પ્રભુ એવું કહે છે કે હળ પર એકવાર હાથ મૂકો ને પછી પલટીને જુઓ ને કેટલી જમીન બાકી રહી ગઈ. બસ તમારે કર જ કરો, કર્યા જ કરો. બાકી જ્યારે માણસને બીજું કોઈ કહે ને તો પછી પાછળ વળીને જોતો નથી. એકવાર એક જણ શરત રાખી કે ભાઈ જેટલી જમીન જોતો એટલું તમને મફતમાં. શરત એક કે તમારે ગોળ રાઉન્ડ મારી દેવાનો, તમે જેટલું કવર કરો એટલી જમીન તમારી. અને શરત એ છે કે સૂરજ ઉગે ત્યારથી દોડવાનું શરૂ કરવાનું. તમે દોડો, ચાલો, ઊભા રહો, જે કરો તે કરો, પણ સૂરજ ઉગે તારે શરૂ કરવાનું. સૂરજ હાથમાં ને એની પહેલાં પાછું આવી જાઓ. જ્યાંથી તમે ગયા હોય ને એટલું આમ રાઉન્ડ કરીને તમારે આવી જાઓ, એટલી જમીન તમારી આ ફ્રીમાં. હવે માણસો જે છે ને એ જાય અને સૂરજ ઉગે ને એટલે દોડવાનું સ્ટાર્ટ કરે. હવે સ્વાભાવિક રીતે એવું કહેવાય છે કે 12 વાગે સૂરજ બરાબર વચ્ચે આવે, એટલે કે 12 વાગે અડધો સૂરજ આવી ગયો હોય, એટલે જ્યાં બી 12 વાગે ત્યાંથી આપણે પાછું પલટી જવાનું હોય. પણ પેલો શું વિચારો, ના વળતામાં છે ને થોડો ફાસ્ટ દોડી લઈશ, હજુ થોડું ખેંચવા દે ને આગળ, થોડું ખેંચવા દે ને આગળ. હકીકતમાં તમે જેમ દોડો ને તમારો સ્ટેમિના ઓછો થતો જાય, રિટર્નમાં તમે ના દોડી શકો. એટલે હકીકતમાં 12 વાગ્યા સુધી તમારે 10 વાગ્યા સુધી દોડવાનું હોય. અને તમે પલટીને પાછા તમને જમીનનો ટુકડો મળી જાય. ફરી હિંમત તો ફરી એક વાર દોડી લેવાનું. પણ માણસો વિચારો કે 12 વાગે તો ઉપર આવે ત્યાં સુધી દોડો,
પછી બીજું વિચારે કંઈ હજુ થોડું દોડી લઉં, રિટર્નમાં વધારે ફાસ્ટ દોડીશ, થાય નહીં. અને પછી મરણનો પ્રયાસ કરે, દોડે 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 અને છેલ્લે ફસડે પડે, મોત આવી જાય, એટેક આવી જાય, ખલાસ થાય કે આટલી બધી મહેનત કરી મને કશું મળ્યું નહીં. કે કંઈ લાગે કે હવે જમીન સુધી છેડા સુધી નહીં પહોંચવું, સુરત તો ડૂબી રહ્યો છે, માણસ મરી જાય. પણ આવામાં કેવો ભાગે, તારે પાછળ જોયું કે કેટલું થયું કેટલું નહીં, પણ ખેડવાના તો પાછળ ફરીને જોવે. એટલે શિષ્યની લાયકાત એ છે કે જે હળ પર હાથ મૂકે તો પાછળ જોતો નથી, પ્રતિજ્ઞાબદ્ધ. ઈશ્વરે એકવાર કહી દીધું, દેવે એકવાર કહી દીધું, કે ગુરુએ એકવાર કહી દીધું એટલે બસ કરી જ નાખવું છે, એને કહેવાય શિષ્ય. એનામાં પ્રતિજ્ઞાબદ્ધતા એના જીવનની અંદર હોય છે. બીજું જે લક્ષણ છે 9મું, કે શિષ્ય એટલે ગુરુ સાથે સમય વિતાવનાર. ગુરુને મળતો જ ના હોય તો શિષ્ય ના કહેવાય, પણ ગુરુ સાથે જે સમય વિતાવે છે, સમય કાઢીને સમય વિતાવે છે, એને કહેવાય કે શિષ્ય. અને યોહાને લખેલી સુવાર્તામાં લખેલું છે, યોહાને લખેલી સુવાર્તા તેનો 11મો અધ્યાય અને આપણે વાંચીએ તેની 16મી કલમ. ત્યારે હોવા જે દિદુમસ કહેવાય છે, તેણે પોતાના શિષ્ય બંધુઓને કહ્યું કે આપણે પણ જઈએ અને તેની સાથે મરી જઈએ. હા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું કીધું કે યહૂદીયા જઈએ કે છે. તો યહૂદીયામાં કંઈ થયું હશે તો શિષ્યો કે તો ભાઈ પથ્થર મારવા માટે લીધેલા. તો થોમા કે છે એમાં શું છે કે આપણે એમની જોડે જ જવું જોઈએ, કે ભલે ને આપણે બી મરી જઈશું, એમાં શું, ચલો જઈએ કે છે. આ શિષ્યની લાયકાત છે કે એ શિષ્ય જે છે એ હંમેશા ગુરુ જોડે સમય વિતાવે છે. એ ગુરુ કયા સમયમાં છે, કે આ કપરા સમયની અંદર છે, કે મુશ્કેલીની અંદર છે, એનાથી કોઈ મતલબ નથી. પણ ગમે તેવા પ્રસંગની અંદર એ ગુરુ સાથે સમય વિતાવે છે, એને શિષ્ય કહેવામાં આવે છે. એ શિષ્ય છે. અને 10મું લક્ષણ છે કે શિષ્ય એટલે જગતમાંથી છૂટેલો અને જગતમાં જ મોકલાયેલો વ્યક્તિ. જગતમાંથી છૂટેલો વ્યક્તિ અને જગતમાં જ મોકલાયેલો વ્યક્તિ, એને કહેવાય શિષ્ય. આપણે થોડું સમજી લઈએ. યોહાનની લખેલી સુવાર્તામાં લખેલું છે, તેનો 15મો અધ્યાય, યોહાન 15 અને તેને 19મી કલમ. જો તમે જગતના હોત તો જગત પોતાના ઉપર પ્રેમ રાખત, પરંતુ તમે જગતના નથી, પણ મેં તમને જગતમાંથી પસંદ કર્યા છે, તે માટે જગત તમારા પર દ્વેષ રાખે છે. પ્રભુ શું કહે કે તમે જગતના નથી. એ શિષ્ય કોણ છે? જે જગતનો નથી અને જગતમાંથી બહાર ખેંચી કાઢેલો છે, એ શિષ્ય છે. પણ માથીની સુવાર્તામાં લખેલું છે, લુકની સુવાર્તા તેનો 10મો અધ્યાય અને તેની 3જી કલમ. ચાલ્યા જાઓ, જુઓ હું તમને વરુઓમાં ઘેટાના બચ્ચા જેવા મોકલું છું. હું વરુઓમાં તમને ઘેટાના બચ્ચા જેવા મોકલું છું. જગતમાં જ મોકલ્યા. જગતમાંથી ઈશ્વરે કાઢ્યા છે, એટલે કે જગતના વાનાઓના આકર્ષણ, જગતની વાતો કે જેની અંદર લોકો ફસાઈ ગયેલા છે, એવામાંથી જેને બહાર કાઢેલા છે શિષ્ય. અને ફરી પાછા એ જ જગતમાં મોકલેલા છે. શાના માટે? બીજા લોકોને છોડાવવાના માટે. એ છે શિષ્ય, કે જગતમાંથી છૂટેલો પરંતુ ફરી પાછો જગતમાં જ મોકલાયેલો, પરંતુ ફસાવાને માટે નહીં, પરંતુ લોકોને છોડાવવાના માટે જેને મોકલે છે, એને કહેવાય શિષ્ય. લક્ષણ તો ઘણા બધા છે, પણ આપણે 10 લક્ષણ તો જોયા અત્યારે. અને આ 10 લક્ષણ જેનામાં હોય, 10માંથી 1 હોય એ નહીં, અને 10માંથી 9 હોય એ પણ નહીં, પણ 10એ 10 લક્ષણ જ્યારે જેની અંદર દેખાય એ છે શિષ્ય. અને આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યની વાત કરીએ છીએ. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્ય એ શિષ્ય ત્યારે છે કે જ્યારે એની અંદર આ 10એ 10 લક્ષણ જે આપણે જોઈ ગયા, એ 10એ 10 લક્ષણ એ દેખાતા હોય, એને કહેવાય કે શિષ્ય. ઘરે જઈને ફરી વાર આનો અભ્યાસ કરજો કે આ 10 લક્ષણ કયા કયા છે. અને બની શકે સ્વર્ગમાં જવું હોય તો એને ગોખીને રાખજો, કે જેથી કરીને દરેક વખતે યાદ રહે કે મારે કઈ રીતે જીવન જીવવાનું છે અને મારે કેવી રીતે આગળ વધવાનું છે. હવે ઘણા બધા લોકો એવા છે કે જે લોકો શિષ્ય તરીકે ઓળખાતા હોય, એને જોડે લોકો આ તો ઈસુનો શિષ્ય છે, જોઈને જ ખબર પડે આ તો પ્રભુ ઈસુનો શિષ્ય છે. અને પછી લક્ષણો જે જોવા જોઈએ તો લક્ષણ એની અંદર ના દેખાતા હોય. એકવાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યાં પણ જતા હતા તો ઘણા બધા લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને દાન આપતા હતા.
પરંતુ દાન છે ને કોઈ થેલીમાં રાખવામાં આવતું હતું અને એ થેલી જે છે ને એ 12 શિષ્યમાં એક ખજાનચી હતો અને એનું નામ છે યહૂદા ઇસ્કરિયોત, જે તમને દરેક ચર્ચમાં જોવા મળશે. ખજાનચી તો હોય જ ને. અને કોઈ તો ગુરુ એવો હોય ને કે પોતે જ ખજાનચી બની જાય. એક જગ્યાએ ચર્ચ જ નહીં, ચર્ચ નહીં ને એટલે પાસ્ટરે એવું કીધું કે આપણે અહીંયા આગળ એક ડબ્બો રાખીએ કે છે. અને લોકોએ પણ વાતને સંમતિ આપી કે હા આપણી પાસે ચર્ચ નહીં તો આપણે એક ડબ્બો બનાવો અને ડબ્બાની અંદર જેની પાસે જે આવે તે નાખે પોતાની ઈચ્છાથી. અને પછી આપણે એક દેશને કાઢીશું ને જે પૈસા ભેગા થયા હશે એનાથી આપણે ચર્ચ બનાવીશું. 2 વર્ષ સુધી પૈસા ભેગા કરે અને 2 વર્ષ પછી ને ખોલી ડબ્બો તો કશું જ નહીં અંદર. હું તો કઈ જ ના નીકળ્યું. પેલા પાસ્ટરને પૂછ્યું કે આ શું છે? તો મારા હતા, મેં લઈ લીધા કે છે. બિંદાસ થી કીધા મારા હતા કે તાણી પર તમારો કોઈ અધિકાર નથી કે છે. એટલે એનું એ ખબર કે ખજાનચી રાખવું તો કેવું હોય, એના કરતાં હું ના બનું ખજાનચી. યહૂદા ઇસ્કરિયોત હું ના બનું. એટલે ગુરુ પણ એક અને ખજાનચી એટલે કે યહૂદા ઇસ્કરિયોત પણ એ જ બની જાય. અને યોહાની લખેલી સુવાર્તામાં લખેલું યોહાની લખેલી સુવાર્તા તેનો 12મો અધ્યાય અને 4, 5 અને 6 કલમ. પણ તેના શિષ્યોમાંનો એક યહૂદા ઇસ્કરિયોત, જે તેને પરસ્પરિત કરનાર હતો, તે કહે છે કે એ અત્યારે 300 દિનારે વેચીને તે પૈસા ગરીબોને શા માટે આપવામાં આવ્યા નહીં? થયું એવું કે પ્રભુ સુનામના શિષ્યો જમવા માટે બેઠેલા. મરિયમ આવીને મૂલ્યવાન છઠ્ઠા માસીનો ઉત્તર પ્રભુ સુગ્રીસ્ત પર રેડી દીધું. આપણે એકવાર જોઈ ગયેલા એ જમાનામાં એની રકમ લખેલી છે, એની કિંમત લખેલી છે 300 દિનાર. કે 300 દિનાર વેચીને કેમ ના આપી દીધું કે છે લોકો ગરીબોને કે. અને આવો પ્રસંગ કોણ થયો? યહૂદા ઇસ્કરિયોત તેને. હવે વાંચો આગળ. હવે ગરીબોને માટે તેને દાસ હતી. હા, આ દાસ શબ્દ છે જે સુધાર લેજો. એ ખરેખર ત્યાં શબ્દ છે ચિંતા. ચિંતા વાંચો ફરી. એ કારણથી તેણે આમ કર્યું નહોતું. ફરી એકવાર વાંચો. હવે ગરીબોને માટે તેને દાસ હતી. તો ચિંતા બોલે વાંચો. હવે ગરીબોને માટે તેને ચિંતા હતી, હા. એ કારણથી તેણે આમ કર્યું નહોતું. હા. પણ તે ચોર હતો ને ઠેરી રાખતો હતો અને તેમાં જે નાખવામાં આવતું તે ચોરી લેતો હતો. હા, એને તો કોઈ 300 દિનાર આમાં નાખી દે વેચીને તો મારું તો કંઈ થઈ જાય કે છે. આ યહૂદા ઇસ્કરિયોત લોકો કેવી રીતે ઓળખતા હતા? શિષ્ય છે પ્રભુ સર, પણ ખરેખર શું હતો? ચોર હતો. એટલે ઘણી વખત છે ને ઘણા બધા લોકો કેવા હોય કે એ લોકોની છાપ કઈ બહાર અલગ હોય પરંતુ અંદર ખાને કંઈક બીજું હોય. દેખીતી રીતે યહૂદા ઇસ્કરિયોત એ તો ચોર હતો, પણ એ શું કહે છે? અત્તરનો આયતો બગાડ કરવાનો, ઈસુ પર આયતો નાખી દેવાનો અત્તર. જોવા સ્વાભાવિક વસ્તુ છે. આ બગાડ એને ગમતો નથી, પણ ખરેખર બગાડની ક્યાં વાત હતી? એ તો પોતાનું જોતો વેચી નાખ પણ મને આપી દો તો પેલું સારું. જે કે એમાંથી 20, 25, 50 મારા હાથમાં આવી જાય. એટલે દેખાડો તો એક અલગ, આવો બગાડ કરવાનો. લોકો સાંભળે કે કેટલો સરસ માણસ, આમ તો ગરીબોની કેટલી બધી ચિંતા છે. એને ચિંતા જ નહોતી, એને તો હતી પોતાના પેટની ચિંતા કે લાય આમાંથી કંઈક કાઢેલું. એકવાર પ્રભુએ શાઉલ જે રાજા હતા એમને કીધું જા અમાલેક સાથે લડવાના માટે જાય, બધાનો નાશ કરીને કોઈ જીવતું ના બચવું જોઈએ કે છે. અમાલેક એટલે રાક્ષસી પુત્રો, બસ શ્રાપિત લોકો. એટલે કે મારે એ શ્રાપિત લોકોમાંથી કોઈ જોઈએ જ નહીં. એની વસ્તુ પણ શ્રાપિત, એ પણ ના જોઈએ મને કે કશું પણ બચાવશો નહીં કે છે. અને શાઉલ જે છે એ તો લડવાના માટે ગયા અને પછી પાછા બી આવ્યા. પણ શાઉલ જ્યારે લડીને પાછા ત્યારે શું રાજાને જ બચાવીને લઈ આવ્યા. ભલે જીવતો પકડી લાવ્યો, જેના વશમાં છે, ગમે ત્યારે મારી નાખી શકે છે, પણ ઈશ્વર તો કીધું કે મારી નાખજે. અને આ તો જે મેન રાજા હતો, જે જળ હતી એને જ જીવતો લયા. અને પછી ત્યાં લોકોએ શું કર્યું કે પશુઓને જોયા, જે સારા સારા હૃષ્ટપુષ્ટ પશુ હોય, બળદ હોય, ગાય હોય, ભેંસ હોય, બકરા હોય, ઘેટા હોય, બધું ઉઠાવીને લઈ આવ્યા. છોડોના કામ લાગશે આપણને. ઈશ્વર તો ક્યાં મારી નાખવાનું? છોડોને આપણે લઈ આવ્યા, બધા ઉઠાવીને લઈ આવ્યા. અને પછી લાઈને લોકો તો બિંદાસથી મોજ મસ્તી કરતા હતા. અને એ સમયે સમુએલ જે ભવિષ્ય વક્તા પ્રબોધક હતા એમને મોકલ્યા. જ્યાં કહે કે સાઉલ પાસે જઈને એને વાત કર. અને સાઉલ પાસે જાય છે. અને આપણે વાંચીએ સમુએલનું પહેલું પુસ્તક 15મો અધ્યાય. અને શાઉલે આ પ્રમાણે આજ્ઞા જે છે એ આજ્ઞા તોડેલી છે. અને વાંચો તો તેની 20 અને 21 કલમ. શાઉલે સમુએલને કહ્યું, મેં યહોવાની વાણી માની છે. જો શું કહે છે? મેં યહોવાની વાણી માની છે. હું તો કંઈ માન્યો છું કે છે, મેં કશી અવગણના નથી કરી. હા, કે જેમાંથી યહોવાએ મને મોકલ્યો
ગયો છું. હા, જે માર્ગે મારે જવું જોઈએ ત્યાં જ ગયો છું. અમાલેકોના રાજા અગાગને પકડી લાવ્યો છું. અગાગને પકડી લાવ્યો છું. અને અમાલેકીઓનો પૂરો નાશ કર્યો છે. હમ. પણ તારા દેવ યહોવા આગળ ગિલગાલમાં યજ્ઞ કરવા સારું માંસ નિર્મિત વસ્તુઓમાંથી ઉત્તમ ઘેટાં તથા બળદો લોકોએ લૂંટમાંથી રાખી મૂક્યા. હા, આ તો કે ઈશ્વરને કહે છે બલિદાન માટે લઈ આવ્યો છું કે છે. અમારે ક્યાં જુએ છે આને કે છે. આ તો કહે છે કે ઈશ્વરને બલિદાન કરવા માટે. એક જગ્યાએ મીઠાઈ વેચાતી હતી, સરસ મોહન થાળ હતો, અને પેલા એક એનો જે થાળ હતો ને એમાં બધા સજાઈને મૂકેલું. હવે એક જણ કહું એને તો દૂધ લેવાનું હતું. દૂધ પેલો જો વેચતું હતું એની પાછળની સાઈડમાં હતું, અને પેલો દૂધ લેવા જેવો પલટ્યો ને એ તરત મોહન થાળનો ટુકડો સીધો મોઢામાં સીધો ખાઈ ગયો હતો. ધ્યાન લાગ્યું કંઈ થયું એટલે એકદમ પલટીને જોયું, મેં તો મોઢામાં બંધ જ રાખીને ઊભો રહ્યો, કંઈ ખબર ના પડી. તો ફરી જવો પડે ને ફરી ફટ તેને ટુકડો મોઢામાં. એને લાગ્યું ફરી અવાજ આવે, ફરી આમ પલટીને જુઓ છો તો ફરી બી કંઈ નહીં, પેલા મોઢું તો બંધ. પણ એની નજર થાળમાં પડી ગઈ, એને જે રીતે ગોઠવેલું એટલે ખ્યાલ આવ્યો કે 2 ટુકડા ઓછા થયા છે. એટલે એણે શું કર્યું, ફરી આમ પલટ્યો, પેલાનો હાથ આમ તરત જ પલટ્યો, આવો તો પકડો, તો પેલા આમ માખું ઉડાડે. તો શું કરતા કે માખું ઉડાવો છે કે ખરેખર માખણ તો ઉડાવતો. હવે આ પેલો શાહુલ પકડાઈ ગયો એટલે કહેતો હોવાને બલિદાન માટે લાવ્યો છું કે છે. અરે ભાઈ, બલિદાન માટે તું નહીં લાવ્યો, તું તારા માટે લાવ્યો છો. દેખાડો તું એવું કરે છે કે મેં આજ્ઞાઓ પાડેલી છે, પરંતુ ખરેખર શાઉલ રાજાએ એ કોઈ આજ્ઞા નથી પાડી. આજ્ઞા પાડેનો દેખાડો કરતો હતો, એની અંદર દેખાડો હતો, પરંતુ ખરેખર એની અંદર આજ્ઞા પાલન નથી. જે યહૂદાએ કર્યો જે છે એ દેખાડો એવો કરે કે જાણે મને ગરીબોની બહુ ચિંતા છે, એનો થાય કે ખોટો બગાડ ના થવો જોઈએ, દેખાડો ને એવો છે, પરંતુ ખરેખર એનું કામ જે છે એનું કામ કંઈ બીજું છે. અને પ્રેતના કૃત્યોમાં લખેલું છે તેનો 5મો અધ્યાય એની પહેલી અને બીજી કલમ. પણ અનન્ય નામે એક માણસ છે તથા તેની સ્ત્રી સફીરાએ પોતાની મિલકત વેચી. તેની સ્ત્રીની સંમતિથી તેણે તેના મૂલ્યમાંથી થોડું પોતાની પાસે રાખ્યું, અને તેણે કેટલુંક ભાગ લાવીને પ્રેરિતોના આગળ મૂક્યો. બાઇબલનું વચન કે છે એ જમાનામાં લોકો શું કરતા હતા, જમીન વેચે કે ઘર વેચી નાખે અને શું કરે કે હવે તો આપણે જગતમાં છે જ નહીં, શું કરવું છે જમીનનું, શું કરવું છે ઘરનું, એ લોકો વેચી નાખે. અને વેચીને શું કરે કે બધા પૈસા લાવીને પિત્તરને આ જે યોહાન એ લોકો પ્રેરિત હતા લોકોના પગ આગળ મૂકી દો, બધા જ પૈસા ટોટલી. આવી કોઈ ઈશ્વરની આજ્ઞા નહોતી. પછી તો પણ હૃદયની અંદર થતું હતું કે આપણે આવું કરીએ, આપણે ભેગા રહીએ, વિશ્વાસો એક સાથે રહીએ, આ બધું વેચી નાખીએ, અહીં ગાડી મૂકી દઈએ. અને પછી શિષ્યો જે છે, પ્રેરિતો જે છે, એ લોકોની બધી જવાબદારી ઉઠાવતા હતા. અને બાય ચાન્સ નહીં કોઈ એવો વ્યક્તિ હોય, ગરીબ હોય ને કદાચ એનું દેવું કરીને આવેલો હોય, તેવાને એમાંથી પૈસા આપી જા, તારું દેવું ચૂકતા કરી દે. પરંતુ લોકો આવી રીતે બહુ ઈમાનદારીથી કામ કરતા હતા કે જે હશે તે, પરંતુ લોકો આવીને પૈસા ત્યાં મૂકી દેતા હતા. હવે ત્યાં અનાને સફીરા 2 જણા બધા મૂકે છે કે આપણે તો મૂકતા જ નહીં, જમીન તો આપણી પાસે બી છે. કાલ ઉઠીને ખબર પડશે કે આ લોકોની પાસે જમીન છે, આ લોકો નથી વેચી. એટલે એકબીજાનું જોઈને એમને લાગ્યું ચલો ને આપણે બી કરી નાખીએ. પણ 2 પતિ પત્ની પહેલાં બેઠા, નક્કી કર્યું કેટલા આપીશું કે છે. એટલે કે આપણે એક કામ કરીએ, બાઇબલમાં નથી લખ્યું, હું ખાલી કહું છું કે 10 લાખની જમીન હતી, તો કોઈ એવું નક્કી કર્યું આપણે 7 લાખ આપી દઈશું, 3 લાખ આપણી પાસે રાખીશું. કંઈ પણ એ લોકોએ નક્કી કર્યું, પણ આ રીતનું લોકોએ નક્કી કર્યું. ફરી વાંચો તો પહેલી ને બીજી કલમ. પણ અનન્ય નામે એક માણસ છે તથા તેની સ્ત્રી સફીરાએ પોતાની મિલકત વેચી. તેની સ્ત્રીની સંમતિથી તેણે તેના મૂલ્યમાંથી થોડું પોતાની પાસે રાખ્યું. બાઇબલનું વચન કે સ્ત્રીની સંમતિથી, એટલે બંને જણા આમાં ખુશ હતા. બંને જણા એકબીજા સલાહમાં સરો કર્યું, જો આટલા જ કહે છે, પિત્તર પૂછે તો ને યુહાન પૂછે તો, હું એકલું હોય તો હું આટલા કહે છે, તને એકલા પૂછે તો તું એટલા જ કહે છે, એટલે આપણે પકડે નહીં કહે છે. હવે હકીકતમાં કોઈ આજ્ઞા નથી. આ લોકો એવું કહી દીધું કે ભાઈ અમે 10 લાખમાં વેચી, પણ અમને 3 લાખ અમારી પાસે રાખવા છે, તો કંઈ નહોતા બોલવાના. પણ દેખાડો કેવો કર્યો, જેટલા એને બધા જ પૈસા અમે તો મૂકી દીધા, જેટલા બધા જ પૈસા મૂકી દીધા. અને અનાન્યા અને શફીરા જે છે એ લોકો દેખાડો કરવા લાગ્યા દાનનો, કે અમે તો પુષ્કળ દાન આપે છે. પરંતુ ખરેખર આ એ લોકોના જીવનની અંદર એ દાનનો એ દેખાડો હતો. ખરેખર એ લોકોનું જીવન જે છે એ લોકોનું જીવન એવું નહોતું, દાન આપવાનો દેખાડો. લાજરસ જ્યારે મરી જાય છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવે છે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત હજુ ભાગળમાં હોય છે, અને એવું થાય છે કે માર્થાને કોઈ આવીને કહે છે માર્થા માર્થા ઈસુ આવ્યા છે કે. એટલે માર્થા દોડતી ગઈ,
અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે જઈને વાત કરે કે ઈસુ જો તમે અહીંયા હો તો તમારો ભાઈ ના મરતો કે છે, અને હજુ પણ તમે જે કંઈ માગશો ને ઈશ્વર તમને આપશે. બહુ સરસ વાત કે મારો ભાઈ મરી ગયો છે. પ્રભુ તમે અહીંયા હોત તો મારો ભાઈ ના મરત. એટલે લાજરસ લઈને બધી વાત થઈ રહી છે, બધી તાજી વાત છે. લાજરસને દફન કરે 4 જ દિવસ થયા છે, ઘરમાં શોકનું વાતાવરણ છે. લાજરસ થયા બીજી કોઈ વાત નથી. હમણાં જ અમે લોકો કોઈનું મરણ થયું 18 કે 19મા દિવસ અમે ગયા, અને અમે ગયા અમે કશું પૂછ્યું ચાલુ જ પડી ગયા. એમાં છે ને એવું થયું ને તે દિવસે કે અમારા મમ્મીને આમ કરીને લઈ ગયા, અમને દાખલ કર્યા અને ફરાવ ટેકું. 19 દિવસે પણ વાત તાજી. તો 4 જ દિવસ જુવાન અધોલગ્ન નથી થયું, લાજરસનું મૃત્યુ થઈ ગયું, તો ઘરમાં કેવું વાતાવરણ હોય. અને એટલે એ જ વાતો ગુમરાહ કરતી હોય. અને માર્થા કહે છે કે પ્રભુ તમે અહીંયા હોત ને તો મારો ભાઈ ના મરત, અને હજુ પણ તમે જે કંઈ દેવ પાસે માગશો ને તમને મળશે. એનો મતલબ કે ભલે 4 દિવસ થઈ ગયા મરી ગયો, તમે હજુ બી પ્રભુ કરી શકો છો. તમે દેવની પાસે એવું કહેશો કે જીવતો થઈ જશે. પ્રભુ શું ખુશ થઈ ગયા, શું માર્થા તારો વિશ્વાસ. એટલે કે માર્થા તારો ભાઈ જીવ શકે છે. માર્થા કે આ કઈ જીવવાની વાત કરી, આ કંઈ મને પૂછશે તારો વિશ્વાસ છે બોલ, હમણાં જીવતો કરી આપું તો. માર્થાનો ખરેખર વિશ્વાસ હતો. માર્થા કે પ્રભુ છેલ્લા દિવસે એ તો મને ખબર છે, પુનરુત્થાનના દિવસે તો મને ખબર છે જીવતો થશે. તો પ્રભુ બહુ સરસ જવાબ આપ્યો, હું જ પુનરુત્થાન, હું જ જીવન. એટલે મારી મનની મરજી, હું અત્યારે પણ પુનરુત્થાન કરી શકું. મારે કાલે બી કરવા, પરમ દિવસ બી કરવા, વર્ષો પછી બી કરવા. મારી તાકાત મારે હમણાં કરું તો હમણાં કરી આપું. લે ને તારો ભાઈ જીવ શકે છે. પુનરુત્થાન થતા જીવન હું છું. જે કોઈ મારી પર વિશ્વાસ કરે છે તે જો કે મરી જાય તો પણ તે સજીવન થશે. અને જે કોઈ મારી પર વિશ્વાસ કરે છે અને જીવે છે તે કદી જ નહીં મરે. શું તું આવો વિશ્વાસ કરે છે? અને માર્થા કહે છે હા પ્રભુ મેં વિશ્વાસ રાખ્યો છે, તું જીવતા દેવનો દીકરો છે, તું ખ્રિસ્ત છે, જગતમાં જે આવનાર છે તે તું જ છે કે છે. અને પછી માર્થા ત્યાંથી જતી રહી. આપણે બાઇબલની અંદર આપણે વાંચીએ ને યોહાનની લખેલી સુવાર્તા તેનો 11મો અધ્યાય અને વાંચો તો 21મી કલમથી. અને હજુ પણ દેવ 21મી કલમ. માતાએ ઈસુને કહ્યું કે પ્રભુ જો તું અહીં હોત તો મારો ભાઈ મરત નહીં. હા, અને હજુ પણ તું દેવ પાસે જે કંઈ માંગશે તે દેવ તને આપશે. હજુ પણ તું માંગીશ અને દેવ તને આપશે એ હું જાણું છું. એટલે જબરદસ્ત માર્થાનો વિશ્વાસ. માર્થા એવું કહેવા માંગે છે કે તું હજુ પણ મારા ભાઈને જીવતો કરી શકે છે અને થશે એવું કહે છે. પછી ઈસુ તેને કહે છે કે તારો ભાઈ પાછો ઉઠશે. તારો ભાઈ પાછો ઉઠશે. માતા તેને કહે છે કે છેલ્લી દહાડે પુનરુત્થાનમાં એ પાછો ઉઠશે એ હું જાણું છું. હા, હવે છેલ્લા દાડાની વાત કરી. હમણાં જેના વાત કરી છે કે પ્રભુ હજુ પણ તું કંઈ કરી શકે છે, હજુ પણ તું દેવ પાસે માંગીશ તો તને મળશે. અને પછી હવે એવું કહે છે કે પ્રભુ છેલ્લે દાડે ને કહે છે પુનરુત્થાનમાં ઉઠશે ને તો હું જાણું છું કે છે. પછી પ્રભુએ શું કીધું? ઈસુએ તેને કહ્યું કે પુનરુત્થાન તથા જીવન હું છું. હમ. જે મારા પર વિશ્વાસ કરે છે તે જો કે મરી જાય તો પણ જીવતો થશે. હા. અને જે કોઈ જીવે છે અને મારા પર વિશ્વાસ રાખે છે તે કદી મરશે નહીં. તું શું એવો વિશ્વાસ રાખે છે? જો પ્રભુ શું કહે છે કે જે કોઈ મારી પર વિશ્વાસ કરશે તે જો કે મરી જાય તો પણ પાછો સજીવન થશે. અને જે વિશ્વાસ કરે છે જીવી રહ્યો છે તો કદી જ નહીં મરે. શું તો આવો વિશ્વાસ કરે છે? એટલે માર્થાએ કહેવું છું તો હા પ્રભુ હું વિશ્વાસ કરું છું કે જે કોઈ તમારી પર વિશ્વાસ કરે છે તે જો કે મરી જાય તો પણ પાછો સજીવન થશે. અને જો તમારી પર જે વિશ્વાસ કરે છે તે જીવે છે તો કદી નહીં મરે. હા પ્રભુ એવો વિશ્વાસ હું કરું છું. પણ માર્થા શું કહે છે? તે તેને કહે છે કે હા. હા પ્રભુ મેં વિશ્વાસ રાખ્યો મેં છે વિશ્વાસ રાખ્યો છે કે તું દેવનો દીકરો કે તું દેવનો દીકરો, ખ્રિસ્ત જે જગતમાં આવનાર છે તે જ છે. જગતમાં જે આવનાર ખ્રિસ્ત છે એ તું જ છે કે પ્રભુ સાહેબ પૂછેલું કે હું જગતમાં આવનાર છું એવો તું વિશ્વાસ કરે છે? હું ખ્રિસ્ત છું એવો તું વિશ્વાસ કરે છે? 10 કેમ થાય? તો એકડે ને મીંડે 10 એવું કહેવાનું. પણ આ કે પ્રભુ 2 તગડા 33 થાય. આ તો કંઈ જવાબ છે? તને એવું પૂછ્યું 10 કેમ થાય? તો જવાબ તારે એવો હોવો જોઈએ કે 1 ને મીંડે 10. પણ તું સામેથી જવાબ આપે 2 તગડા 33 એટલે શું? સાચું તો છે જ. પ્રભુ સે થોડું એવું પૂછેલું છે. પ્રભુ તો એવું પૂછે છે કે મારી પર વિશ્વાસ જે કરે છે તે મરી જાય તો પણ જીવતો થશે. એવું કરે છે? હા કે ના બોલ ને? કે મારી પર જે વિશ્વાસ કરે છે જીવે છે તે નહીં મરે એવો વિશ્વાસ કરે છે. પછી ત્રીજી વાત કહે છે જગતમાં આવનાર તું છે ને ખ્રિસ્ત તું છે. આ બધી વાત પડતી મૂકે મેં તને ક્યાં પૂછ્યું છે આ બધું? વિશ્વાસનો દેખાડો. હું જબરજસ્ત વિશ્વાસી છું. પ્રભુ તમે ખ્રિસ્ત છો. હવે ત્યાં બેઠેલા હોય એ લોકોને થોડી ખબર પડે કે શું વાત થઈ રહી છે. એ લોકોને થોડું મગજ એટલું બધું દોડવાનું. એ લોકો વિચાર કર માર્થાનો જબરજસ્ત વિશ્વાસ છે.
તો વાંચો તેને 40મી કલમ. બીજું તેને કહે છે કે જો તું વિશ્વાસ કરશે જો તું વિશ્વાસ કરશે તો તું દેવનો મહિમા તો જોશે. દેવનો મહિમા થશે. તારો દેખાડો તો બહુ છે, પણ કે જો તું વિશ્વાસ કરશે તો તું દેવનો મહિમા જોશે. ને 28મી કલમ વાંચો. એમ કહીને ચાલી ગઈ. બાઇબલનું વચન એમ કહીને ભાગી ગઈ. આ શું કંઈ ફસાઈ નાખે એ વિશ્વાસમાં, એના પહેલાં ભાગવું નથી. અને માર્થા ભાગી ગઈ. તો ધ્યાનથી સમજો, માર્થા જે છે એ વિશ્વાસનો દેખાડો કરે છે, પરંતુ ખરેખર વિશ્વાસ એના જીવનની અંદર નથી. જે વિશ્વાસ એણે કરવો જોઈએ એ વિશ્વાસ એના જીવનની અંદર નથી. કેટલા બધા લોકોના જીવનની અંદર આવા પ્રકારના દેખાડા છે. કેટલા બધા લોકોનું જે જીવન જે છે એ જીવન બહાર શું દેખાય છે અને ખરેખર અંદરથી શું છે. બહાર લોકો એ લોકોને કઈ રીતે ઓળખે છે, એ લોકોની છાપ કેવી છે, અને ઘરની અંદર ખરેખર એ લોકોનું અંદર જે જીવન જે છે એ જીવન કેવું છે. બેની વચ્ચે અંતર. બહારથી શિષ્ય દેખાય, અંદરથી ચોર હોય. બહારથી વિશ્વાસી દેખાય, પરંતુ અંદરથી અવિશ્વાસી હોય. બહારથી આજ્ઞા પાલનનો દેખાડો હોય, પરંતુ અંદર તો ઈશ્વરથી એ બિલકુલ એ દૂર હોય. બહારથી એવું લાગે કેટલું બધું દાન કર્યું, અને અંદર ખાને દાનની ચોરી હોય. માણસ જે છે એના જીવનની અંદર દેખાડો અલગ હોય, અને ખરેખર એનું જે જીવન છે એ જીવન પણ એ અલગ હોય. પરંતુ હિબ્રુના પત્રમાં લખેલું છે, તેનો 13મો અધ્યાય, નવા કરારની અંદર હિબ્રુનો પત્ર 13મો અધ્યાય, અને આપણે વાંચીએ તેની 17મી કલમ. તમે તમારા આગેવાનોની આજ્ઞાઓ પાડીને તેઓના આધીન રહો. ખાલી એટલું નથી લખ્યું કે તમે તમારા આગેવાનોના આધીન રહો, પણ શું લખ્યું? તમે તમારા આગેવાનોની આજ્ઞા પાડીને તેમને આધીન રહો. આજ્ઞા પાડીને તેમને આધીન રહો. અને એનું કારણ પણ આપ્યું છે. શું છે? કેમ કે હિસાબ આપનારાઓની પેઠે કેમ કે હિસાબ આપનારાઓની પેઠે તેઓ તમારા આત્માઓની ચોકી કરે છે. તેઓ તમારા આત્માઓની ચોકી કરે છે. એ માટે કે તેઓ આનંદથી તે કામ કરે, એ માટે કે તેઓ આનંદથી તે કામ કરે, પણ શોખથી નહીં. પણ શોખથી નહીં. તમારો જે આગેવાન છે, ઈશ્વર આગેવાનની વાત કરે છે. આગેવાન જાણે હિસાબ આપવાનો હોય ને પ્રભુને, એ રીતે કામ કરે છે. ના અમારા જવાબ આપવો પડશે, ના અમારા દ્વારા વિશ્વાસમાં આવેલો છે, ના મારે એની પાસે જવું પડશે, અડધી રાતે બી દોડવું પડશે, મારે એના માટે પ્રાર્થના કરવી પડશે, મારે એને વચન આપવા પડશે. કેટલી મહેનત લઈને કામ કરે. અને ઈશ્વર વચન એવું કહે છે કે જે તમારો આગેવાન છે, જે ઈશ્વરને જાણે જવાબ આપવાનો છે, એ પ્રમાણે બહુ મહેનતથી તમારી પાછળ મહેનત કરે છે. તમારા આત્માની ચોકી કરે છે કે શત્રુ શેતાન તમને લઈ ના જાય, તમે નાશમાં ના જાઓ, એના માટે નિરંતર તમારી આસપાસ રહે છે, તમને વચનો આપે છે, તમને શીખવાડે છે. ઈશ્વર કહે છે એ તમારો જે આગેવાન જે છે એની આજ્ઞાઓ પાડીને તમે તેને આધીન રહો. બહુ ધ્યાનથી સમજો. આપણે શરૂઆતમાં 10 લક્ષણ જોઈ ગયા શિષ્યના, કે શિષ્ય કોને કહેવાય. એના 10 લક્ષણ જોઈ ગયા. પરંતુ ઘણા દેખાતા હોય ખરા શિષ્ય, પરંતુ એ લોકોની અંદર શિષ્યપણું ના હોય. એ લોકોના જીવનની અંદર દેખાડો હોય. જે રીતે નાના સાફીરા દાન આપવાનો દેખાડો કરે છે, યહૂદા ઇસ્કરિયોત ગરીબોની બહુ ચિંતા હોય એવો દેખાડો કરે છે, ખોટો બગાડ ના કરો એવો દેખાડો કરે છે, કે પછી માર્થા બહુ વિશ્વાસ હોય એવો દેખાડો કરે છે, કે શાઉલ રાજા જાણે બહુ આજ્ઞા પાલન કરતો એવો દેખાડો કરે છે. પણ ખરેખર એવું નથી. એટલે ઘણા બધા લોકો જે છે એ પોતે શિષ્ય છે એવો દેખાડો કરે છે, પણ શિષ્યના જે લક્ષણ જે છે એ શિષ્યના લક્ષણ એ દેખાતા નથી લોકોના જીવનમાં. ઘણી વખત ઘણાને પૂછું, ભાઈ આવું છે, આજે ફલાણી જગ્યાએ મીટિંગ છે, કે આજે આમ છે, કે આજે આ તેમ છે, એ કોણ પૂછું, અને તારે બહુ સ્પીડમાં જવાબ આવે, ના નહીં અવાય. મને ખબર હતી કે જે નોકરી કરતો હોય સ્વાભાવિક છે, એને તો હું પૂછતો જ નથી. મને ખબર ભાઈ અલ્પેશભાઈ અત્યારે સમય નોકરી હોય ને કાલે બી આટલા સમય નોકરી, પૂછવાનું કામ પણ કરવાનું કે ભાઈ આવો તો મિટિંગમાં. પણ જેની નોકરી ના હોય, જે કદાચ એ સમય ફ્રી છે, કદાચ એનો કોઈ ધંધો નથી, કદાચ ધંધો છે તો પણ ખબર છે કે આ વ્યક્તિ એ આ સમય જે છે એ સમય એ કાઢી શકે છે, અને પછી બી જવાબ બહુ સ્પીડમાં આપી દે, નહીં અવાય, ના અવાય. ત્યારે અંદર એવું થાય કે જ્યારે એને પ્રાર્થનાની જરૂર પડે ત્યારે આપણે એવું કહીએ ભાઈ નહીં અવાય. તો એવું થયું નથી કદી, થશે પણ નહીં. પરંતુ
દેખાડો આધીનતાનો હોય, પરંતુ અંદર જે બાબત જે છે એ બાબત એ હોવી જોઈએ ને. 1000 કામ પોતાની મરજીથી કરતા હોય અને કામ પૂછો ઓસ્ટ્રેલિયા કરાય પછી બી કરવાનું પોતાની મરજીથી છે, પૂછવાનું ખરું પરંતુ પછી પણ કરવાનું પોતાની મરજીથી. અને પછી આમાં તો પૂછીને જ કરીએ બધું. પછી તો ખબર હોય કે 1000 કામ થઈ ગયા, 1000 ને એકનું પૂછ્યું અને પૂછીને બી પછી બી પોતાની રીતે જે કરવું હતું એ જ કર્યું. મંગળવારે અંકલેશ્વર જવાનું હતું. મેસેજ ચેક કરી લેજો, 8 દિવસ પહેલાં મોકલેલો છે. 8 દિવસ પહેલાં કહી દીધું કે ભાઈ 13 તારીખે મંગળવારના રોજ આ જગ્યા પર મિટિંગ છે, તો ત્યાં આપણે જવાનું છે. મને ખબર છે કે મંગળવાર છે એટલે ચાલુ દિવસ છે, કોણ કોણ આવી શકે એવા છે અને કોણ આવી શકે. 2-3ને છોડીને કોઈ જવાબ જ નહીં આપ્યો. હવે કમસે કમ એટલું તો કહ્યું તો ભાઈ નહીં અવાય. ભલે એવું કહી દે કે ભાઈ ના અવાય તો કંઈક તો થાય. એક ભાઈ તો આગલી રાત્રે મંગળવારે સવારે નીકળવાનું છે અને રાત્રે એક્ઝેક્ટ ટાઈમ કહું 9:58. મેસેજમાં ભૂલ ના થાય, ટાઈમ જોઈને આવ્યો કે 9:58 મને ફોન કર્યો. હું આવીશ કાલે, પણ મારી ગાડી બરાબર નથી. 9:58 મને કહ્યું. એટલે 9:58 મારે શું બધી ગાડીની વ્યવસ્થા કરવા માટે નીકળવાનું. આધીનતા છે. 8 દિવસ પહેલાં કીધેલું અને આટલી રાત્રે એ ફોન કરીને કે મારે આવું છે. અને કહેવાયું કે આ તો જાણે આધીનતા છે. શિષ્યો એટલે કે જ્યાં ગુરુ હોય ને એની પાછળ એ તો જતો જ રહે. એણે હા ના કરવાનું જ ના હોય. શિષ્યનો મતલબ જ આ છે કે જે ગુરુ છે એ ગુરુની પાછળ એ નીકળી જ જાય. જ્યારે ઘરમાં કે જીવનની અંદર કે જોબની અંદર કે કંઈ પણ પ્રોબ્લેમ હોય ને ત્યારે આપણને કંટાળી નાખે એટલા પાછળ ફર્યા કરે. ઘરમાં આવી જાય, ફોન પર લાગી જાય અને કામ થઈ જાય તો કહે પણ નહીં કે મારું કામ થઈ ગયું. ના કોઈ ફોન, ના કોઈ ઘરે. કામ થઈ જાય ત્યારે માણસ જે છે એ માણસ દેખાય બી નહીં. અને એની પહેલાં એ દોડ એ કરી નાખે. પ્રભુ શું સેવા કરી. સેવા જે ખરેખર શબ્દ છે એ ઘણા લોકો નથી સમજતા. ઘણા લોકો એવું કહે કે અમે ડૉક્ટરની સેવા કરીએ છીએ. અને તું ઓપરેશન છે ચીરો મારીને તો પૈસા લઈ લે ડબલ. આને સેવા થોડી કહેવાય. નર્સ ઇન્જેક્શન મારીને પગાર લેતી હોય અને હું તો સેવા કરું છું. અલા ભાઈ, તને એના માટે જ નોકરી રાખે છે, તને પગાર મળે છે. વગર પગાર થતું હોય ને સેવા કહેવાય. તમે મફત કરો ને તો એને સેવા કહેવાય. પ્રભુ શું સેવા કરી? શું મળવાનું હતું પ્રભુ છે? મોત મળવાનું હતું. પણ પિતાને, પરમેશ્વર પિતાને એ સંપૂર્ણપણે એ આધીન રહ્યા. પરંતુ સેવા કરેલી હતી ને તો જ્યારે પ્રભુ શ્રી કૃષ્ણ મૃત્યુ પામે ને ત્યારે એમની પાસે 120 ફળ હતા. 120 આત્માઓ એવા હતા કે જે સંપૂર્ણપણે જીતાઈ ગયેલા આત્માઓ હતા. અને બીજા તો હજારો એવા હતા કે જે લોકોને ખાલી ટકોરો જ મારવાનો હતો અને આવી જતા. પરંતુ 120 આત્મા તો પ્રભુ જે છે એ સંપૂર્ણપણે જીતેલા હતા. પરંતુ ઘણા બધા લોકો છે ને બસ વાંદરા જેવું ઉછળકૂદ જ કર્યા કરે. અને લોકોને અમે તો બહુ કામ કર્યું, અમે તો આમ કરી નાખ્યું, અમે તેમ કરી નાખ્યું. થોડા વખત પહેલાં એક વાર્તા કીધેલી, ફરી એકવાર યાદ દેવડાવી દઉં કે વાંદરાને બકરીની દોસ્તી થઈ ગયેલી. બેઉ પાક સાથે જ ખાય. પણ એકવાર થયું ને કે સિંહ આવી ગયો અને સિંહ આવીને હુમલો કરેલો. વાંદરો ફટ દઈને ઝાડ પર ચડી ગયો. એટલે સિંહે હુમલો કર્યો સીધો બકરી પર. અને વાંદરો તો જમ્પ મારી સીધો બીજા ઝાડ પર, ત્રીજા ઝાડ ફરે આમ ઉપર ડાળી નીચે ડાળી ફળા ઢેકડો કર્યો. અને પેલા સિંહ ધીરે ધીરે આખી બકરીને મારી નાખીને ખાઈ ગયો. એક શિયાળ જોઈ રહેલો, વાંદરા તમારી દોસ્તી કેટલી પાકી, કશું કર્યું જ નહીં કે આટલો તો ઉછળકૂદ કરી દે છે. એને બચાવવા માટે આટલી તો ઉછળકૂદ કરી. હવે આમાં કઈ બચાવવા માટે ઉછળકૂદ હતી? દેખાડો તો એવો કરે કે જાણે અમે તો સેવા કરી રહ્યા છીએ, અમે તો પ્રભુનું કામ કરી રહ્યા છે, અમે તો ઈશ્વરના શિષ્ય છે. પેલાને મેં તો આમ જ કીધું, સીધું મોડા પર જ કહી દીધું, આવું વચન છે તેવું વચન તમારું ના ચાલે. હું તો કામ કરતો જો એને બીજાને કહી જ દઉં આવું છે તેવું છે. હું તો અહીં ગયો ત્યાં પેલાને પેલું કીધું, પેલાને જેને પેલું કીધું. પણ મારો એક જ પ્રશ્ન,
ફળ ક્યાં, ફળ કયું? આમ બહુ ઉછળકૂદ કરી, પછી સિંહ ભાગ્યો, બકરીનો તો નાશ થયા જ કરે. તમે બહુ બોલ્યા, તમે કોઈને બહુ સમજાયું, પરંતુ જે ફળ હોવું જોઈએ એ ફળ એ ક્યાં છે? ઘણા બધા લોકો એમાં સપના આવે, તો ઈશ્વરની કૃપા છે કે જ્યારે વિશ્વાસમાં આવેલો અને બાઇબલ વાંચ્યું તો મને ખબર પડે કે ઈશ્વર સ્વપ્નથી વાત કરે છે આપણી સાથે. અને મને પણ બાઇબલથી જાણ થઈ કે જેને ઈશ્વર સપનું આપે છે એને કદી અર્થ નથી આપતા. ફાર્મ ગમે એટલો મોટો રાજા હોય સપના આવે પણ અર્થ ના મળે, એના માટે કેદીને જ બોલાવવો પડે. જો પ્રભુએ સપનોનો અર્થ પણ આપવો હોય તો પછી સીધું જ ના કહી દે ને, પછી સપના આપવાની ક્યાં જરૂર છે, દર્શન આપવાની ક્યાં જરૂર છે? તો ઘણા તો છે ને જોઈને જ બીએ, મારું કંઈ ઉલટું કહેશો તો અર્થ આનું, સ્ટેન્ડિંગભાઈને કહીશું ને કે ઉલટો અર્થ નીકળશે તો છોડો ભાઈ, આ સપનું જે છે ને નથી કેવું એમને. અને ઘણા સપનામાં એવું લાગે ને પોતે જ વિચારી લે, આ તો બહુ સારું છે, આ તો આવું છે, આવું કહેવા માગે છે, એટલે વટથી કહેશે કે ભાઈ એક સપનું આવેલું તો તને આજે જ આવ્યું, એની પહેલાં આવ્યું તારે નહોતું કહેવાયું, ત્યારે નહોતું કહેવાયું, ત્યારે બીક લાગતી હતી. કેટલા લોકો સપના જાણે છે? હું તો કહું છું કે સપનું મારી પાસે જાણો ને, લખી નાખવાનો અર્થ મારી પાસે સહી કરાવે તો તારીખ વાર સાથે હું સહી કરી આપવા માટે તૈયાર છું. પણ એકવાર સપનું વીતી જાય ને પછી મારી પાસે કહેવાનો હતો તમે એ દિવસ આવું કીધું, હું ના જ પાડે, મને નથી ખબર મેં શું કીધું. પણ જે દિવસે તમે અર્થ આપો છો ને, લેવા આવશો ને, એ દિવસે પરમેશ્વર જ અર્થ આપ, બીજા દિવસ નહીં મળે અર્થ એનો. મને કેટલા લોકો બીજી વખત સપનું કીધું, મેં બીજી વખત મને જવાબ નહીં મળે. પહેલી વખત હોય તો ઠીક છે, પ્રભુ મને આપી દે કે આ સપનું બોલતા જાઓ, મને ઈશ્વર કહેતા જાય આ સપનોનો અર્થ આવો છે, આ દર્શનનો અર્થ આવો છે. પણ તમે બીજા દિવસે ફરી આવીને કોને તમે ગઈકાલે આવું કીધું તેવું મને યાદ ના હોય. હું પોતે વિચાર કરું મેં આવું કેમ કીધું, પણ ઈશ્વરની કૃપા છે. અને ઈશ્વર જે છે એ ઈશ્વર એ દેખાડે છે. એટલું ઘણાને કહું છું કે બીજી વખત પૂછવા ના, હું મારી સહી કરાયેલો હું નહીં ફરું, પછી સહી કરી એટલે નહીં ફરું કે હા આવું જ મેં કીધેલું. અને એ સપનાનો 100% સાચો જોઈએ, કારણ કે પ્રભુએ આપેલો હોય ને એમાં સહેજ પણ આમ તેમ ના હોય, એમાં કોઈ શંકાને એ સ્થાન જે છે એ બિલકુલ ના હોય. પણ તોય ઘણા લોકો નથી ચાલતા, બોલે ને કીધેલું નહીં ચાલુ. અને પછી સપના છતાં પૂછે તો એનો અર્થ શું? આ દેખાડો ના કહેવાય કે ભાઈ પૂછે છે ખરા, જાણે છે ખરા, પરંતુ એ પ્રમાણે એ ચાલતા તો છે ને, તો શું કામ પૂછવાનું? પછી આ દેખાડો શાના માટે કરવાનો? આ દેખાડો જે છે એ દેખાડો એ સારો એ હોતો નથી. પ્રભુ શ્રી કૃષ્ણનું આગમન બહુ નજીક છે. અને બાઇબલની અંદર આકાશના રાજ્યનો એક દ્રષ્ટાંત પ્રભુ આપ્યું તો પ્રભુ બહુ સરસ કીધું, 5 સિક્કા 2 સિક્કા અને 1 સિક્કા. આપણે ડિટેલમાં નથી જતા, પણ એક સિક્કાવાળો એટલે ચૂપચાપ બેસી રહ્યો, કહેવાતો તો કોઈ પણ શિષ્ય પ્રભુ શ્રી પર વિશ્વાસ કરેલો અને સિક્કો આપણે લે, તું કંઈક ઉપયોગ કર, મારા માટે આત્મા જીત, પણ એક પણ નહોતો જીત્યો. એની સર શું કીધું? ભૂંડા, આળસુ ચાકર, દુષ્ટ ચાકર. આ 3 શબ્દો પ્રભુએ આપણે, ભૂંડા, આળસુ અને દુષ્ટ, આ 3 શબ્દો પ્રભુ શ્રી ખ્રિસ્તે એના માટે વાપર્યા, કારણ કે એનું છાપ કંઈક અલગ અને એનો દેખાડો જે છે એનો દેખાડો એ કંઈક અલગ હતો. જે વચન આજે આપણે વાંચેલું હતું ગણનાનું પુસ્તક 22 અધ્યાય, અને આપણે 1 થી 6 કલમ વાંચેલી. પહેલાં પણ આપણે એની પર અભ્યાસ કરેલો હતો. અને અહીંયા આગળ એક બાલાક અને બીજી બલામની વાત લખવામાં આવેલી છે. બાલાકની વાત આપણે નથી કરતા, પરંતુ બલામ એ વ્યક્તિ હતો કે જે ઈશ્વર પર વિશ્વાસ કરનાર વ્યક્તિ હતો. બલામની છાપ એવી હતી કે એની સાથે ઈશ્વર સાક્ષાત વાત કરવા માટે આવે છે. અને આપણે બાઇબલમાં જોઈએ તો ઈશ્વર એની સાથે વાત પણ કરવા આવતા હતા. હવે આ બલામ જે છે જેને આશીર્વાદ આપે આશીર્વાદિત થતો હતો, અને જે એને શ્રાપ આપે તો શ્રાપિત થતો હતો. બાલાકે એને એવું કહેવડાવી મોકલ્યું કે ભાઈ આઈ મારી પાસે ઇઝરાયલ પુત્રોના શ્રાપ આપ કે જેથી કરીને કોઈ શ્રાપિત થાય, અને પછી લોકોને એવા મારું કે લોકોને હાંકી કાઢું કે છે. અને બાઇબલનું વચન જે છે બહુ અદ્ભુત છે. આપણે વાંચો ને 9મી કલમ વાંચો તો, અને દેવે બલામની પાસે આવીને કીધું, ઈશ્વર બલામની પાસે આવ્યા અને ઈશ્વરે બલામની સાથે વાત કરી. બહુ ધ્યાનથી સમજો, બલામે કોઈ વેદી નથી બાંધી, બલામે કોઈ અર્પણ નથી કર્યા,
પરંતુ ઈશ્વર સામે ચાલીને બલામની પાસે એ આવ્યા છે અને બલામની સાથે વાત કરી. એનો મતલબ કે પ્રભુને બોલાવવા માટે બલામને વેદીની જરૂર નથી, બલામને કોઈ અર્પણ કરવાની જરૂર નથી. બસ બલામ ખાલી કહે ને પ્રભુ મારા કામ છે, પ્રભુ સાક્ષાત હાજર, લે બોલ બલામ શું કરું છું. તો કે બાલા કે મને આવું કહીને મોકલ્યો છે કે આ ઇઝરાયલ પુત્રનો શ્રાપ આપો તો શું કરું. પ્રભુ ના પાડે તો મારા લોકો છે, આશીર્વાદિત લોકો છે, એને તારે બિલકુલ શ્રાપ જે છે એ શ્રાપ નથી આપવાનો. અને બધા લોકોને મોકલી જાઓ, પાછા જાઓ, બાળક પાસે હું નથી આવવાનો. પેલા લોકો જેને બાળકને વાત કરતી બાળક એ ન બલામ જે છે આવવાની ના પાડે છે. બાળકે ફરી પાછું માણસોને મોકલે, વધારે સોનું ચાંદી આપીને કે જાઓ જેને પેલા બલામને લઈ આવો કે છે. અને વાંચો તેની 18 અને 19મી કલમ. અને બલામે બાલાકના સેવકોને ઉત્તર દીધો, જો બાલાક પોતાનું ઘર ભરીને સોનું મને આપે તો પણ યહોવા મારા દેવની વાણીનું ઉલ્લંઘન કરીને હું તેથી વધુ ઓછું કરી શકતો નથી. માટે હવે કૃપા કરીને આજની રાત તમે પણ અત્રે અહીં રહી જાઓ. હા, બલામ એવું કહે છે રાખો વધારે પડતું સોનું ચાંદી લાવે. એટલે બલામ કહે છે આ વધારે પડતું સોનું ચાંદી લાવે છે ને એ તો કંઈ જ નહીં, પણ બાલાક મને આખું રૂમ ભરીને બી આપે ને, આખો એક રૂમ ભરીને બી મને સોનું ચાંદી આપે ને તો પણ હું કંઈ નહીં કરું કે છે. મને તો મારો દેવ જે કહેશે ને એ જ કરીશ કે છે. આજે રાત રોકાઈ જાવ કે છે. જોઉં છું પ્રભુ બીજું શું કહે છે. આ તને આગલા દિવસ કહી દીધું શ્રાપ નહીં આપવાનો, વાત ખલાસ. પણ એને જે લાવે ને એ બી ઓછું પડે છે. તો વાત શું કહું, ઉલ્લંઘન તો હું ના જ કરું મારા દેવની આજ્ઞાનું. રોકાઈ જાઓ. ફરી બીજું શું કહે છે, તું રોકે શાના માટે. તને તો કહી દીધું છે કે આ લોકોને તારા શ્રાપ જે છે એ શ્રાપ નથી આપવાનો, ના પાડે તેને લોકોને. પરંતુ બલામ જે છે એ બલામ દેખાડો કરે છે, હું ઈશ્વરની આજ્ઞા પાડીશ. એને તો એવું જ હતું કે આ બધું જે છે એ બધું એ મારા મને મળી જાય. અને બલામ નીકળી ગયો શ્રાપ આપવાના માટે. ઈશ્વરને ક્રોધ ચડ્યો, ઈશ્વર એની સામે આવીને ઊભા રહ્યા. પરંતુ પેલી ગધેડી જતી હતી અને ગધેડીની ઉપર બલામ બેઠેલો. બલામને નથી દેખાતું પણ ગધેડીને દેખાય કે ઈશ્વર સામે ઊભેલા છે. એટલે ગધેડીએ રસ્તો બદલી કાઢ્યો. રસ્તો બદલી કાઢ્યો એટલે પેલા બલામે ગધેડીને મારી. ફરી પાછા આગળ ગયા તો બે બાજુ પહાડને વચ્ચેથી ગધેડી જાય છે. આ ફરી પાછું પેલો ઈશ્વર જે છે વચ્ચે અહીં ઊભા થઈ ગયા. એટલે થોડી જગ્યા હતી તો પેલી ગધેડીએ શું કર્યું કે એકદમ પેલી જે ચટ્ટાન હતી જે ખડક હતો એને બરાબર ઘસડીને ચાલી. એટલે પેલાનો પગ છોડાઈ ગયો. એટલે બરાબર ગુસ્સો આવ્યો. બીજી વખત બેને હાલી. હવે શું થયું, એક નાનકડી કીડી હતી, કોઈ બાજુ રસ્તો જ નહીં. અને ત્યાં જેને ગધેડી જતી હતી ને ઈશ્વર ફરી પાસે સામે ઊભા થઈ ગયા. હવે ગધેડી જોયું કે આગળ જવાય એવું નથી, આજુબાજુ રસ્તો ફંટાતો નથી, ત્યાં બેસી પડી. હવે આને બરાબર ક્રોધ ચડ્યો અને એને મારી. હું ધ્યાનથી સમજવા જેવી વસ્તુ કે એક ગધેડી છે એ આવું વર્તન કરે છે અને વર્ષોથી એને ગધેડીનો અનુભવ છે તો એને જાણવું જોતું તો કેમ આવું. એવું તો શું થાય કે ગધેડી આજે માર ખાઈને બી ઉલટું કરે છે, એનું કારણ શું છે એણે જાણવું જોતું હતું. કાં તો પછી એણે ઉતરીને ચાલવા જ મંડી પડતું હતું. બાપુ સોનું દેખાતું હતું ને એ કહે ભાગો, ગધેડીને દોડાવો, ગધેડીને દોડાવો. એટલે ગધેડીને 3 વખત મારી. આની સરે આ ગધેડી જે છે એની વાચા ખોલી. ગધેડી કહે છે કે મેં તારી જોડે કદી આવું કરેલું છે કે છે આજે કેમ કરી રહ્યો છું કે છે. જો કે સામે સ્વર્ગ તું ભારેલા જ કરી. આની સર પછી એ બલામની આંખો ખોલી. બાઇબલનું વચન છે વાંચો તેને 31મી કલમ. ત્યારે યહોવાએ બલામની આંખો ઉઘાડી. બાઇબલનું વચન કહે છે કે ઈશ્વરે બલામની આંખો ઉઘાડી. હાલેલુયા. બહુ ધ્યાનથી સમજજો. ઈશ્વરે બલામની આંખો ઉઘાડી અને પછી શું થયું ને તેણે યહોવાના દૂતને પોતાની તલવાર હાથમાં લઈને માર્ગમાં ઊભેલો જોયો. હવે એણે ઈશ્વરના દૂતને હાથમાં તલવાર સાથે ઊભા રહેલા જોયા. એની પહેલાં એ જ બલામ, એને સોનું તો દેખાય છે ને, એને ચાંદી તો દેખાય છે ને, બાળકની ભેટ સોગાતો તો દેખાય છે ને, તો તું આત્મિક શાનો? આત્મિક વસ્તુ તને નથી દેખાતી, તને સાંસારિક વસ્તુ દેખાય છે તો તું ઈશ્વરનો શિષ્ય શાનો? તું દેખાડો કરે તું આંધળો છે. અને આજે જ્યારે ઈશ્વરના શિષ્યને ઈશ્વર ના દેખાતા હોય, એને આંખો આંધળી થઈને સોનું દેખાતું હોય, એને ચાંદી દેખાતી હોય, એને પૈસા દેખાતા હોય, આવી બધી વસ્તુ દેખાતું હોય તો એ તો એના જીવનની અંદર દેખાડો છે. એના આત્મિકવાના તો દેખાતા નથી, એને સાંસારિક શારીરિકવાના દેખાય છે. આ તો નકરો દેખાડો છે. આ જે બલામ જે છે એ બલામના જીવનની અંદર જે છે એ નકરો દેખાડો છે. અને ઈશ્વર બહુ સ્પષ્ટ એની સાથે વાત કરે છે. 32મી કલમ વાંચો. અને યહોવાના દૂતે તેને કહ્યું,
હમ. તે તારી ગધેડીને આ 3 વાર કેમ મારી છે? હમ. જો હું તારી સામે થવાને નીકળી આવ્યો છું, હમ. કેમ કે મારી આગળ તારો માર્ગ વિપરીત છે. મારી આગળ તારો માર્ગ વિપરીત છે. તું ભલે લોકોને આગળ દેખાડો કરે, પણ ભલા હું તને ઓળખું છું, તું મારો સેવક નથી. ભલા હું તને ઓળખું છું, તું યોગ્ય નથી. તારામાં લોભ અને લાલચ છે, તું ખોટી રીતે ચાલી રહ્યો છે. તારામાં દેખાડો છે, એ ઈશ્વર જે છે એ ઈશ્વર જાણે છે. અને પછી વાંચો તેની 38મી કલમ. અને બલામે બાલકને કહ્યું, અને ભલા અમે બાલકને કીધું, જો હું તારી પાસે આવ્યો છું, હા શું હવે હર કઈ બોલવાની મને સત્તા છે? હા મને કઈ બધું બોલવાની સત્તા છે કે છે? જે વાત દેવ મારા મુખમાં બોલે તે જ હું બોલીશ. આ ફરી પાછો દોઢાવ થાય છે. જે પ્રભુ કહે છે ને એ જ બોલે છે. પ્રભુ તને 3 દાડા પહેલા કીધું નથી જવાનું, નથી જવાનું, તોય પેલો જા કરે છે. કારણ કે જો હું આવ્યો છું બાલક પચોકું તો મને તો ઈશ્વર કહેશે ને એ જ બોલીશ. હા તારા તો કંઈ બીજું જ બોલવું છે. તું દેખાડો કેમ એવો કરે છે કે જાણે હું ઈશ્વરના માર્ગની અંદર ચાલું છું. ઈશ્વર ચોખ્ખું કીધું તારો માર્ગ વિપરીત છે કે છે, તું ખોટો કરી રહ્યો છે. અને તોય પાછો દેખાડો એવું કરે છે કે જાણે હું તો ઈશ્વરની આજ્ઞાનું પાલન કરું છું. હવે 23માં અધ્યાયની અંદર લખ્યું 23મો અધ્યાય અને 33જી કલમ ગણના 23:3. અને બલામે બાલકને કહ્યું, ભલા મેં બાલકને કીધું, તારા દંતાળની પાસે ઊભો રહે હા. અને હું જાઉં. હમ. કદાચિત યહોવા મને મળવા આવશે અને જે વાત તે મને કહેશે તે હું તને કહીશ. જો હજુ હા રોકાતો જ નહીં. હજુ કોઈ દેખાડો. હવે છે ને એને ખબર પડે કે પ્રભુ તો પહેલાં એમને આવતા હતા, પણ આવડો આડો ચાલુ છે એટલે કઈ રીતે થાય. ઘણા લોકોને કહેતા અમારા છોકરાને સાદાપણો, મારી છોકરીને સાદાપણો 25,000 આપી દઈશ. ખબર છે કે એમને તો નહીં આવવાના હોય. પહેલાં તો પ્રભુ મફત આવીને આપી જતા હતા, પણ કામ એવા આવડા છે ને એટલે માનતા માનવી પડશે. માનતા ત્યારે જ માનવી પડે. તમારા કામ સારા તો તમારે માનતા માનવી ઈશ્વર તમારી પાસે આવી જાય. તમારે કેમ માનવું પડે ઈશ્વર હું આટલું કરી નાખીશ, ફલાણું કરી નાખીશ, ઢીકણું કરી નાખીશ? એ તમારા પૈસા લીધે આવવાના છે, પણ રીઝવવા માટે કંઈક તો કરવું પડે. એટલે કહે છે કે ભાઈ દહનાર પણ કરો કે છે. અને કે જો પ્રભુ આ કદાચ પ્રભુ મારી પાસે આવે, આ શબ્દ પણ છે કદાચ, એને અંદરથી ખબર પડી ગયેલી છે, પરંતુ એના જીવનની અંદર એ દેખાડો છે. ફરી વાંચો તેની 14 અને 15મી કલમ 23મો અધ્યાય. અને તેણે તેને સોફીમની સીમમાં પિસગાના શિખર પર લાવીને 7 વેદીઓ બાંધી. ફરી પાછી વેદીઓ બાંધી. હજુ બી અટકતો નથી. અને ફરી પાછી વેદીઓ બાંધી. આગળ વાંચો 29 અને 30 કલમ. અને બલામે બાલકને કહ્યું, અહીં મારે સારું 7 વેદી બાંધ. હજુ એક વાર વેદી બાંધ. જો એને એક જ આશા છે, એક વાર ઈશ્વર મને આવીને એવું કહી દે કે ભાઈ તું શ્રાપ આપ ને બધું સોનું ચાંદી મને મળી જાય. એ તો શ્રાપ જ આપવા ચાહતો હતો, પણ ઈશ્વરની મરજીથી. ઈશ્વર એક વાર કહી દે ને એટલે વાત ખલાસ થઈ જાય. ઈશ્વર એક વાર કહે ને પછી એનાથી અવળું જે છે એ કદી નહીં ચાલવાનું. અને યહોશવા જ્યારે વચનનો દેશ જીતે છે અને બધી પ્રજાને ભેગી કરે છે, અને પછી યહોશવા બધાની સાથે વાત કરે છે. અને ત્યાં બાઇબલમાં લખ્યું છે યહોશવાનું પુસ્તક, ત્યાં 24મો અધ્યાય અને તે 9મી અને 10મી કલમ. યહોશવા 24:9 અને 10. પછી મોઆબના રાજા સિહોનના દીકરા બાલાકે ઉઠીને ઇસ્રાએલની સાથે યુદ્ધ કર્યું અને તેમણે તેમને શ્રાપ દેવા સારું બયોરના દીકરા બલામને બોલાવી મંગાવ્યો. પણ બલામનું મેં સાંભળ્યું નહીં, માટે તેણે તમને આશીર્વાદ જ આપ્યો અને મેં તમને તેના હાથમાંથી છોડાવ્યા. શું કહે છે ઈશ્વર? મેં તમને બલામના હાથમાંથી છોડાવ્યા. બલામ જબરજસ્ત માણસ હતો, શ્રાપ આપવા માંગતો હતો, ઈઝરાયલ પુત્રોને નષ્ટ કરવા માંગતો હતો, ઈશ્વરનું સાંભળવા તો માંગતો જ નહોતો. ઈશ્વર કહે છે મેં તમને છોડાવ્યા બલામના હાથમાં. બહુ દુષ્ટ માણસ હતો, પણ દેખાડો કેવો હતો કે બલામ એટલે ઈશ્વરનો સેવક. એ આશીર્વાદ આપે ને આશીર્વાદ થાય, શ્રાપ આપે શ્રાપિત જ થાય. એવું કશું નહોતું. એ માણસ એ તો અતિશય એ દુષ્ટ હતો. અને પ્રતિક્રમણના પુસ્તકમાં લખેલું છે તેનો 2જો અધ્યાય એની 12મી કલમ. પરગામમાંની મંદિરના લોકો જેની પાસે 2 ધરી બાંધેલા તલવાર છે તે આ વાતો કહે છે. હું ક્યાં વસે છે તે હું જાણું છું, એટલે જ્યાં શેતાનની ગાદી છે ત્યાં વળી તું મારા નામને વળગી રહે છે. અને જ્યારે મારા વિષ્ણુ સાહેબ અંતિપાસને તમારામાં એટલે જ્યાં શેતાન વસે છે ત્યાં મારી નાખવામાં આવ્યો, તે સમયે પણ તે મારા પરના વિશ્વાસને ના કબૂલ કર્યો નહીં. તો પણ મને તારી વિરુદ્ધ થોડી વાતો છે, કેમ કે બલામના બોધને વળગી રહેનારા ત્યાં મારી પાસે છે. તારી પાસે છે. અહીં ભૂલ છે છાપવામાં. બાઇબલ કહે છે કે બલામના બોધને વળગી રહેનારા ત્યાં તારી પાસે છે. વાંચો આગળ. એણે બાલાકને ઇસ્રાએલ પુત્રોની
આગળ ઠોકર મૂકવાને શીખવ્યું કે તેઓ મૂર્તિઓનો નૈવેદ્ય થાય અને વ્યભિચાર કરે. બાઇબલનું વચન કે છેલ્લે બલામે ઇઝરાયલ પુત્રો પાસે વ્યભિચાર કરાવ્યો. એને લાગ્યું કે આમ શ્રાપિત નથી થતા, એટલે બીજી રીતે એણે ઇઝરાયલ પુત્રોને શ્રાપિત કર્યા. આ બલામના જીવન પરથી ઘણું શીખવાનું છે. જ્યારે એને જોવે છે ત્યારે એવો દેખાય છે કે જાણે ઈશ્વરો સેવક, ઈશ્વરો શિષ્ય, પરંતુ એની અંદર જબરજસ્ત દેખાડો છે. અને દેખાડો હતો એટલે બાઇબલની અંદર એવું લખેલું છે, એમ આપણે વાંચીએ એમ ગણનાનું પુસ્તક તેનો 31મો અધ્યાય તેની 8મી કલમ. અને બીજાઓને મારી નાખ્યા. તે ઉપરાંત તો તેઓએ મિદ્યાનના રાજાઓને એટલે અવિદ્તા, રેકેમ, સુતતા, મૂર્તતા, એપાસ જેવી રાજાઓને મારી નાખ્યા. વળી તેઓએ બોરના દીકરા બલામને તલવારથી મારી નાખ્યો. બયોરના દીકરા બલામને પણ તલવારથી મારી નાખ્યો. માણસના જીવનમાં દેખાડો હોય ને એનું મોત થઈ જશે. અને મોત બી શાનાથી? તલવારથી. અને તલવાર એટલે દેવનું વચન. આની સર વચન લઈને બેસશે. એ શિષ્યના લક્ષણ કાઢશે કે શિષ્ય એટલે આટલા લક્ષણો તારા જીવનમાં હોવા જોઈએ, પણ તારા જેમાં દેખાડો હતો. આ જ તલવારથી માણસ નાશ પામશે. ઈશ્વરને કહેશે કે તે મારું કહેલું કર્યું નથી, અહીંથી નર્કમાં જાગ. આના માટે પ્રભુનું આગમન ખૂબ નજીક છે. આપણે ચેતી જઈએ. ફક્ત શિષ્ય હોવાની વાતો ના કરીએ, આપણે વિશ્વાસી હોવાનો ડોળ ના કરીએ, પરંતુ વિશ્વાસી અને શિષ્યના જે લક્ષણ હોવા જોઈએ ને એ લક્ષણ આપણે પ્રાપ્ત કરીએ. દેખાડો ના કરીએ યહૂદા ઇસ્કરિયોતની જેમ, કે પછી આ નાના સાફીરાની જેમ, કે પછી આ બલામની જેમ આપણે દેખાડો ના કરીએ, પરંતુ એવું જીવન જીવીએ કે જે ખરેખર એક શિષ્યને શોભે છે. એ શિષ્યના જે દરેક લક્ષણ આપણે 10 લક્ષણ જોઈએ, 10 લક્ષણ આપણામાં દેખાડે કે જેથી કરીને આપણે આકાશ રાજ્યના આપણે વારસદાર થાય. બાકી જે દેખાડો કરે છે એનો નાશ થઈ જશે, એ આકાશ રાજ્યમાં નહીં પહોંચે. અને માટે આપણે દેખાડો બંધ કરીએ, પરંતુ આપણે ઈશ્વરને અને ઈશ્વરના વચનને સંપૂર્ણપણે આધીન થઈને એમનામાં જીવન જીવીએ. આવા આપણે આંખોનો બંધ કરીએ અને આપણા મસ્તકો એ જીવતા દેવની હજુરમાં નમાય કે જે આપણા અદ્ભુત ઈશ્વર છે, જે પરાક્રમ અને સામર્થ્ય છે, જે આપણને પુષ્કળ પ્રેમ કરે છે, જે આપણી મધ્ય છે. ભલાઓ આ સમય છે કે આપણે આપણી જાતને તપાસીએ. જે શિષ્યના 10 લક્ષણ જોઈ ગયા, આપણે પોતાની જાતને તપાસીએ. શું મારી અંદર આ લક્ષણ છે? શું હું ખરેખર શિષ્ય છું, કે પછી બસ લોકોને આગળ દેખાડો કરું છું કે હું શિષ્ય છું? પોતાની જાતને તપાસીએ. એ બલામે દેખાડો કર્યો અને આ ખરેનો નાશ થઈ ગયો. તમારા જીવનમાં એવું ના થાય. તેના માટે આજે સાવચેત થઈ જાય. દરેક દેખાડો દૂર કરીએ અને ખરા અર્થમાં ઈશ્વરના શિષ્યો બનીને ઈશ્વરની પાછળ આપણે ચાલીએ. આ વચન સમજવા માટે, ગ્રહણ કરવા માટે, એ પ્રમાણે ચાલવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાય. થેન્ક યુ.